આ બધું કોણ જાણે કોણ રસ્તા મૂકી દેતો હોય છે. અરે દેવાભાઈ. અરે પ્રીત તું? હા. અરે કેમ છે ભાઈબંધ? બહુ. હે આ તું શહેરમાંથી ક્યારે આવ્યો? અરે હજુ કાલે જ આવ્યો છું. કાલે જ આવ્યો છે? હા. આ તું શહેરમાં કઈક ભણતર ભણે છે, હેનું ભણે છે હમણાં? અરે પોલીસમાં. પોલીસમાં? હા. ખરેખર હા? આ તું પોલીસનું બધું આ શું કહેવાય બધું કઈક ટ્રેનિંગ. ટ્રેનિંગ લેશો? હા. હા પછી તું પોલીસ ઇન્સ્પેક્ટર બની જાય પછી અમને યાદ રાખજો નાના માણાને કે તારી યારે છેલ્લી બેન્ચમાં હું બેહતો તો અને આપણે હસી મજાક કરતા હતા. તને ખબર છે ને હા. ઓલા રગજી સાહેબ ને કેવી રીતે કાઢવા હતા? હે બરોબર બરોબર. હા બોર્ડ ઉપર સિગમ છોટાડ દેતા હતા, યાદ છે ને? હા. તારે કેવું હાલે છે? હા જોની ભાઈ મારે શું હાલે? હા બાપ દાદાની દીધેલી જમીન છે, તે જમીન ખેડી ને ગામમાં રહી, વાહ વાહ, બીજું તો હું. વાહ, જલસા છે તમારા ગામવાળાને તો. હે લે અમે હું વળી જલસા કર્યા? આ જલસા તો તમારે છે. આ બધી કંઈક બધી ટ્રેનિંગ બેનિંગ બધું કરીને તમે બની જાઓ પોલીસ ઇન્સ્પેક્ટર અને પછી તો એન જલસા ને જલસા. કોઈ વાતની ઉપાધિ ખરા? આ અમારે તો કેટલી ઉપાધિ. આ અનાજ વાવ્યું છે એ ક્યારે ઉગે અને પાછું ઉગે પછી માવઠું થાય. હવે માવઠું થયા પછી અમારા હાથમાં કાંઈ આવે બાવે નહીં હો. એલી વાત થોડી છે આ વસ્તુ કરવી બી, પોલીસની બી. અરે બહુ મહેનત કરવી પડે એમાં ભાઈ. હા એ તો મહેનત છે એની સામે જ આપણું કામ મળે છે, બાકી તો બીજું શું છે? હે પણ ખરેખર આ તું ઘણો બધો બદલાઈ ગયો છે હો. અહીંયા ગામમાં રહેતો હતો ત્યારે હે નાની નાની સડિયું પહેરીને બે ભાઈબંધો આંટા મારતા હતા એરિયુમાં, અને હવે તો જો આમ એકદમ આમ બરાબર બનાવી નાખ્યું છે. તે તો પછી? જમાયું છે હો, બાકી શહેરમાં જઈને તે. તો હવે બોલ શું પ્લાન છે? આ ગામમાં ફરવાનું છે કે પછી જવું છે કે બહાર? અરે ના ના, બહાર જ જવાનું છે. શહેરમાં જઈ અને નોકરી કરવાની છે આપણે પોલીસની. વાડીએ પ્રોગ્રામ રાખીએ આજે સાંજે મળજે. આટાણે તો શું છે મારે કામ છે. આજે સાંજે ભજીયાનો પ્રોગ્રામ, તું આવ્યો છો ને એ ખુશીમાં, બરોબર? આજે સાંજે વાડી ભેગો થઈ જાજે. હા. 10 સાડા 10 પછી આવજો, આ પાણી વાળવાનું હોય, અરે ભૂલતો નહીં. સારું. સારું હાલ તો મળીએ સાંજે. હા. હો હાલ સીતારામ. સીતારામ. હા ખરો માણસ છે હો ભાઈબંધ. હા એટલા વરવો પછી મેળો કેટલો બધો બદલાઈ ગયો છે આ તો શહેરમાં જઈને. હે રામ રામ. અ, રામ રામ. કોણ આવ્યું છું? મારો ભાઈબંધ પ્રીત શહેરમાંથી આવ્યો હતો. આ ઘણા વર્ષો પછી મેળો ને એટલે મળવાની ખુશી હતી. પણ કેમ આ તમે આજે આનકોર કઈ કામ હતું? હા, કામ તો ઘણું હતું. બોલો નહીં શું કામ હતું? આ મારા લાયક જે મદદ થતી હશે એ હું કરી. બોલો. જો હું તને એક વાત કરવા આવ્યો છું અને એ ખાસ વાત છે. શું આ કાંઈ ગામને લગતી કાંઈ વાત હોય ને તો એ આપણે સાંજે મળશું, સાંજે જ બધી વાત કરશું. અટાણે શું છે કે મારે એક પ્રસંગમાં જવું છે ને, તે હું ને મારા બાઈ મારી વાટ જોઈને ઊભા છે ઘેરે, તો અમે લોકો પ્રસંગ પતાવી આવી, આપણે પછી મળશું. જો મારી વાત સાંભળ, વાત તારા ફાયદાની છે અને પણ તારે ન સાંભળવી હોય તો હું સાંજે વાત કરી, અને ગામની પંચાયત તો હું કરતો ને, તને ખબર છે ને. મારા ફાયદાની વાત? હા તો બોલો ને શું વાત છે? હા જો, હા તું મારી બેનને પ્રેમ કરે છે, એની હારે લગ્ન કરવા માંગશો, એ મને હંધી ખબર છે. હે તો મને માફ કરજો પણ આમાં મારો એકલાનો વાંક નથી. હા તમારી બેને મને પ્રેમ કરે છે અને એ તે મારી હારે લગ્ન કરવા માગે છે. હા જાણું છું હું, એ હંધી વાત હું જાણું છું, એટલે હું તને નાય નથી પાડતો. મને વાંધો નથી મારી બેન હારે લગ્ન કરતો, પણ એમાં એમ છે ને કે મારી અમુક શરતો છે ને એ તારે માનવી પડશે જો મારી બેને લગ્ન કરવાની તો. શરત? બોલો ને. આ હેતલ હારે લગ્ન કરવા હાટું હું તમારી હંધી શરતનું પાલન કરી. આ તમે જે કહેવો એ કરવા તૈયાર છું. બોલો શું કરવું પડશે? જો પછી હું કહું ને તું ફરી જા એવું તો નહીં થાય ને? જો કે લગભગ તું ફરી નહીં, કારણ કે પોતાના પ્રેમને પામવા માટે તો માણસ કૂવામાં પડી જાય. હા હું મારા પ્રેમ માટે થઈને કાંઈ પણ કરી શકું. હા. બોલો શું કરવાનું છે? તો જો તારે મારી બેન હારે લગ્ન કરવા હોય ને, હા તો આ તારી જે 20 વીઘા વાડી છે ને એ તારે મારા નામે કરી દેવી પડશે, એટલે કે મને આપી દેવી પડશે. હા કેવી વાત કરો છો? હા મારી
જમીન તમારા નામે કરી દઉં? હા, ક્યારેય ન બને હો. જો ભાઈ તારે લગ્ન કરવા હોય તો આ કરવું પડે હે. અને મારી તને કરોડ રૂપિયાની બેને આપું છું ને, હવે તારી 20 વીઘા જમીન ન આપીએ. આગળ તો મોટી મોટી કરતો હતો કે હેતલ હાટું ગમે એ કરવા તૈયાર છું, તમે માગો એ આપી દો, તમે કયો એમ કરું હે. તો પછી આ 20 વીઘા વાડી નથી આપી શકતો. એવી વાત કરે છે. જો તને સીધી વાત કહી દઉં છું, મારી બેન હારે તારે લગ્ન કરવા હોય ને તો તારી આ 20 વીઘા વાડી છે ને તારે મને આપવી જ પડશે, તો જ તારા લગ્ન મારી બેન હારે થાય. નકર મારી બેનને તારે ભૂલી જવાની. સમજાઈ ગયું? હા, સમજાઈ ગયું. હા, વિચારી લેજે કે આ વાડી વાલી છે કે પછી મારી બેન હેતલ, જેને તું બહુ પ્રેમ કરે છો, જેના માટે તું હંધુય કરવા તૈયાર છો. હે જો મારી વાત સાંભળ, હા કાંઈક પામવું હોય ને તો કાંઈક ખોવું પડે. હે જેની હારે તારે સુખી સંસાર માંડવો છે, જેને તું બહુ પ્રેમ કરે છે, એની હાટું તું હોય એટલું તો કરી દે કે ને. આ 20 વીઘા વાડી તો આપી દે કે ને. તો તારી જગ્યાએ હું હોઉં ને તો હું 50 વીઘા આપી દઉં. 20 વીઘા હું 50 વીઘા આપી દઉં. પણ હવે જોઈએ તારા મનમાં શું હાલે છે. હું મારા બાની હારે વાત કરી અને પછી તમને જવાબ આપી. મને કાંઈ વાંધો નથી, પણ જે કરીને એ વહેલા કરજે, કારણ કે મારી બેનના માગાય બહુ આવે છે અને એ તો બધા 50 વીઘા 100 વીઘા 200 વીઘાના ખાતેદારો છે. શું મારે અટાણે બહાર જવાનું છે, મને રજા આપો, આપણે પછી વાત કરીશું. હા વાંધો નહીં, બહાર જા કે ઘરમાં જા, મને શું વાંધો. મારે તો 20 વીઘા વાડિયારે મતલબ છે. એ ત્યાં ભાણી વાળી જમીન હે આપશે. એ 20 વીઘા વાડી તો આપણને આપશે. એ આ કેટલા વાગ્યા? હું કેટલા વાગ્યા બાપા? શું છે બોલો? હે આ તને જે કામ હોપ્યું તું એ કર્યું કે નહીં તે? એટલે કયા કામની વાત કરો? આ દેવલાને ના પાડવાની હતી આ છોડીને હાથે લગ્ન કરવાની, ના પાડી દીધી ને. ના બાપા, ના નથી પાડી. હું એને કહીને આવ્યો છું કે તારે મારી બેન હારે લગ્ન કરવા ને તો એક મારી શરત માનવી પડશે. આ તો હું ઊંધું વાળીને આવ્યો, પણ શરત બરત ગઈ તેલ લેવા, એની હારે લગ્ન જ નથી કરવાનો કોઈ પણ શરતે આપણે. અરે બાપા તમે સમજતા નથી, લગ્ન તો હું નથી કરાવવાનો. તો પછી શરત શેની કરી? તો તમે બાપા સમજ્યા જ નહીં. હા તમને ખબર ન હોય કે હું તમારો દીકરો છું? હે એટલે રમત કરતા મને આવડે. મેં દેવલા પાસે એક શરત મૂકી છે કે જો તારે મારી બેન હેતલ હારે લગ્ન કરવા હોય તો તારી 20 વીઘા જમીન મને આપી દેવી પડશે. તે પણ એ કઈ માની જાય એમ છે? એ છે ને ક્યાં સીધી લીટીનો માણસ છે, એ છે ને એના 18 વાંકા છે. અરે બાપા તમે સમજતા નથી. આ પ્રેમ હોય ને ગાંડો હોય. હે હા, પ્રેમને પામવા હાટું માણસ હંધુય કરે. તમે જોજો, હા દેવલો હેતલ હારે લગ્ન કરવા હાટું એની 20 વીઘા જમીન છે ને એ આપણને આપશે. અને એની જમીન તો ખબર છે ને, પાણી વાળી જમીન છે, હોનાની લગડી જેવી જમીન છે. હા, એ તો પાડાના કાંધ જેવી જમીન કહેવાય. એ પીળી માટીની જમીન અને 12 માસ પાણી ફરે છે એમાં. પણ એ એના ગળેથી છૂટશે ખરી જમીન? અરે બાપા, હું એવી શોખથી મારીને આવ્યો છું ને એટલે એ જમીન છોડી જ દે. મેં કીધું તારી પાસે 2 રસ્તા છે. એક રસ્તે 20 વીઘા જમીન છે ને એક રસ્તે મારી બેન તારી દુલ્હન બનીને ઊભી છે. તારે કયા રસ્તે આવું તારે જોવાનું. મેં એને એ હોત કીધું કે કંઈક પામવા માટે કંઈક ગુમાવવું પડે. તૈયાર થઈ ગયો એમ? અરે બાપા ગળગળો થઈ ગયો. હું વાત કરશો? એ કે હું મારા બા હારે વાત કરી લો ને પછી કહું. મેં કીધું બા હારે વાત કર, તારા બાપા વૈયા જાય એની હારે વાત કરી, મારે શું લેવા દેવા? મારે તો એ 20 વીઘા જમીન હારે મતલબ છે. તું 20 વીઘા જમીન મારા નામ ઉપર કરી દે એટલે મારી બેનને હું તારા નામે કરી દઉં. હા પણ કરવાની થતી નથી હો. અરે હેતલને એના ખોડાના પાણી ભરવાના કે એના આંગણામાં વાહિદા કરવા મોકલવાની થતી જ નથી આપણે. અરે બાપા તમે મારી રમતને સમજ્યા જ નહીં. આપણે હેતલના લગ્ન એની હારે કરવાના નથી. જેવી જમીન નામે કરી દીધી એવો જ દેવલાનો ખેલ ખલાસ. જમીન આપણી થઈ જાહે અને હેતલ એના ઘરનું પાણી નહીં ભર્યો. એ ભલે ને સપના જોયા કરે આપણી દીકરીના. હે હા, એને છે ને રોડે રખડતો કરી દેવાનો છે આપણે. અરે બાપા રોડે રખડતો કરી દીધો એમાં સમજી લો તમે. હે આ 20 વીઘા જમીન એની પાસે છે જે છે એ આપણને આપી દે પછી ઠન ઠન ગોપાલ. પણ જો
હાચવીને છે ને પગલાં ભરજે. પાછો એ છે ને આમ કોક જાણભેદું પાસેથી જાણી ન લે આ વાત કે રાજ મારી હાથે આવું કરવા માંગે છે એમ. અરે બાપા, હું તમારો દીકરો છું. હા, તમે કોઈ દી કોઈની ઝપટમાં આવ્યા? હું તો નથી આવ્યો, પણ તું છે ને ગામમાં કહેતો ફરતો નહીં પાછો કોઈને કે દેવલાને આપણે છે ને. અરે બાપા, એવી વાત થોડી કાંઈ કરવાની હોય. તમે તે કહો હું થોડો ગામમાં કહેતો ફરું હે કે અમે દેવલારે રમત કરીને જમીન લઈને લગ્ન નહીં કરાવું, એવું કાંઈ નહીં કહો. તારો કોક પાકો ભેરો હોય ને તો તને તું ત્યાં પાછો પોરો કરવા માંડે કે જો આપણે છે ને દાવ ખેલા છે અને એ દાવનો પત્તું છે ને આપણા હાથમાં છે એમ. અરે હુકમનો બાપા, એકો. એવું હું નહીં કરું એવું કાંઈ હું નહીં કરું. હું તો ખાલી બસ એ જમીન જ જોઉં છું. હે, એ જમીન જ દેખાય મને, બીજું કાંઈ દેખાતું નહીં. અને આ દેવલાને એવો જાળામાં ફસાવ્યો છે એટલે એ છે ને ગમે એમ કરી હેતલારે લગ્ન કરવા હાટું એની માને મનાવવાનો છે. તમારે જોવું જોઈ લેજો. હા, તે ભલે ને આપણને જમીન લખી આપે અને એની માય માની જાય ને તો હું જ એનો વિશ્વાસ પાકો થઈ જાય અને લખી દે જમીન આપણને. અને તમે એક બીજી વાત, આ વાત પાછા અમારા બાને ન કરતા હો. હવે જો આ તારી બાને કદાચ નહીં, કદાચ તમે કહેતા જ નહીં. ન કહું નહીં, એની વાત તમે ખબર છે ને, તરત કંઈક પંચાયત કરવા બેસે ને ત્યાં બધું ભાખી દે કે મારા રાજા આમ કર્યું ને મારા રાજા તેમ કર્યું. તમે એને તો ભૂલે શું કે કહેતા નહીં. સારું તો એમ રાખ, હાલ નહીં આપણે બે વચ્ચે વાત રહ્યા. હા એમ, એટલે એટલે શું છે બે માણસ જાણે નહીં, માથાકૂટ નહીં, આપણે ઉપાધિ નહીં, અને આપણું કામ છે ને આમ મુઠ્ઠી બંધ રાખે પતી જાય. ટાટા પાણીએ ખ ખ જાય. જાય. હા, પણ મારા બા ગયા ક્યાં? એ હશે અંદર કંઈક કામ કરતી હશે. હા, તો હાલો ભૂખ લાગી બપોર. હાલો તો હાલો હાલો ખાઈ લેવી. હા હા, ખુશીના સમાચાર હોય ડબલ ભાવે. ભાવે બરાબર છે. આ છોકરો કેટલી વાર લગાડે છે, એવી ભૂખ લાગી છે. આવે જ બપોરા કરીએ ને એ સિરાવીને જાય છે, હું તો સિરાવતી નથી. ન ભૂખ લાગી હોય, બહુ રખડું. દેવલા ક્યાં હતો તું? એટલી ભૂખ લાગી છે ને તો મેં કીધું તું આવે જ બપોરા કરી લઈએ. ખબર છે બા મને કે આપણે બહાર જવાનું છે અને બહાર જઈને બપોરા કરવાના છે, પણ હવે વાડીએ કામ એવું હતું ને એમાંય તે હા હેતલનો ભાઈ આવ્યો હતો વાડીએ. એ હું કામ આવ્યો તો? આ હેતલ વિશે કહેવા. એને અંધી ખબર પડી ગઈ છે હે કે નહીં? હું અને હેતલ એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમે લોકો લગ્ન કરવા માગીએ છીએ. તો એણે હા પાડી? હા, એણે હા પાડી છે, પણ બા એણે છે ને એક શરત મૂકી છે. લગ્ન કરાવવાની શરત? હા. ઈ વળી હું? શરતમાં એવું છે કે એની બેનના લગ્ન મારી હારે કરાવશે તો ખરા, પણ એના બદલામાં આપણે છે ને આપણી આ જમીન છે ને એ જમીન એના નામે કરી દેવાની. એલા હું વાત કરસ? ગાંડો થઈ ગયો તું? આ 20 વીઘા જમીન છે એના પર તો આપણે પેટીઓ રળીએ છે અને એને દઈ દેવાની? આપણે કાંઈ કામ નથી. તેલ લગાવવા ગઈ હેતલ, એ પરણવું હોય તો પરણે, બાકી જમીન તો હું કોઈ કાળે નહીં દઉં. અરે બાપ, હા ખોટી જીદ હું કામ કરો છો? હા મેં તમે જાણો છો ને કે હેતલને પામમાં હારુંથી હું કોઈ પણ હદ સુધી જઈ શકું. જુઓ, હું છે ને હેતલને પ્રેમ કરું છું અને હેતલ માટે થઈને હા જમીનની મારી આગળ કોઈ કિંમત નથી. જમીન તો હું કાલે રળી લઈ, પણ હેતલને ક્યારેય પછી પામવાનો મોકો નહીં મળે મને. એટલે તું કેવા હું માગેશ? મને પૂછીને પ્રેમ કરેલો તે નહીં ને? અને આ જમીન તો આપણી માં કહેવાય. કોઈ માને વેચતું હોય અને છે ને હેતલ જેવી તો, અરે હેતલ કરતાંય હારી છોડ્યું છે ગામમાં, હું કરાવી દઈ તને. અરે દીકરાનું હારું થતું હોય ને એ તો માએ વેચાઈ જવું જોઈએ, એમાં કાંઈ ખોટું નથી. બસ હજુ સુધી સાંભળ્યું નથી કે માને હારું કરવા માટે દીકરો વેચાઈ ગયો હોય, અને તું એમ કહેશ કે દીકરાને હારું કરવા માટે માં વેચાઈ જાય? એ કોઈ કાળે નહીં બને. મારી જમીનનો એક ટુકડો હું નહીં દઉં એને. કઈ જમીન તમારી છે? એ જમીન તમારા એકલાની નથી, મારા બાપુજીના નામની જમીન છે. અને આમે બાપુજીના ગયા પછી જમીન છે ને મારા નામે થવાની છે. એટલે બા હા છે ને તમે વધારે પડતા જમીનમાં છે ને પગ આડો નહીં કરતા. હું મરું ને પછી તારે એનું જે કરવું હોય એ કરજે, પણ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી એ જમીનનો એક ટુકડો નહીં જાય કોઈને. બાપ, હા તમારી યારે માથાકૂટ કરવી મને જરાય ગમતી નથી. કરતોય નહીં. હું કામ ન કરું? આખરે હું પણ હેતલને પ્રેમ કરું છું. તેલ લગાવવા ગઈ હેતલ. અરે ક્યાંથી જાતી એમ?
તેલ જ લગાવવા જાય. ગામમાં કેટલી છોડ્યું છે. લ્યો, પ્રેમના આટું થઈને જમીન વેચવાનો થઈ ગયો. તારા જેવો મૂર્ખો કોણ? કોઈ નથી. બસ. મૂર્ખો જ છું. પણ આ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આ જમીન છે ને એ કાંઈ મારા કામની નથી. અને આમે થાકી ગયો છું, ફાકી ગયો છું આ જમીનને વાવીને. હા તો છોડી દે. કોઈને પણ ભાગ્યો રાખીને હું એ જમીન વાપરાય, પણ તને તો નહીં જ દઉં. અને તારા પ્રેમ માટે તો મારી જમીનનું કોઈને નહીં દઉં. જા, તારાથી થાય ઈ કર લે. ખબર જ તારા હતી. બાપની છે ને તારા બાપ પછી મારી છે, અને હું મરું પછી જે કરવું એ કરશે. હા તો અત્યાર સુધી એવું સાંભળ્યું હતું કે મા બાપ જાય ને તો બધું પોતાના દીકરાઓને દેતા જાય. પણ અહીંયા તો મા બાપને જ બધી વસ્તુ સાથીએ લગાડીને બેસવાનો શોખ છે. પછી દીકરાઓ શું કરશે? કાંઈ ન કરે આમાં. હા, દીકરાઓ ગામની છોડ્યું પ્રેમ કરી કરીને રખડશે અને જમીન દઈ દે. પણ એ બીજી માયું હશે. હું નહીં દઉં એટલે નહીં જ દઉં. જા, તારાથી થાય ઈ કર લે. તો હું પણ જોઉં છું કે આ કેવી રીતે જમીન નથી દેતા અને કેવી રીતે તલા ઘરમાં લગ્ન કરીને નથી આવતી. એ એમને આવવું હોય ને તો આવી જાય, બાકી જમીનના હાટે પાટું તો નહીં જ થાય. હા, તો જમીન આટું ધીંગાણા કરવા પડશે. ધીંગાણા મને લાગે છે કે ધીંગાણું કરીને હેતલને તો આ ઘરમાં લાવી જ. લાવ, પણ જમીન નહીં આપું. થાય ઈ કરી લેજે. બાસ્કુ બાંધી દો એટલે છે ને હા, દોરી દોડું ક્યાં ગયો? ક્યાં મૂકી દીધો? આ બાપા છે ને નો મૂકવાની જગ્યાએ મૂકી દે. દોડું હું ગોતોસ? હા, બાસ્કુ બાંધું દોડું ગોતો. બાપા છે ને નો મૂકવાની જગ્યાએ મૂકી દે. એ બધું ખોયરું. તમે આ ખેલ હું આદરા છે? ખેલ આવી દીધા છે? હે ના ખેલ? જો મેં છે ને તમારી હંધી વાત સાંભળી લીધી છે. એટલે તમારા જે ખેલ છે ને એ બધા હકેલ્યો. તમે આ હું દેવાભાઈની જમીન પડવાની વાત આલે છે તમારે? તને કોણે કીધું આ દેવાની જમીન પડાઈ લેવાની વાત ચાલે છે? મેં બધું સાંભળ્યું છે મારા કાનેથી જ. તે ક્યારે સાંભળ્યું બધું? ઈ મેં જ્યારે સાંભળ્યું હોય ત્યારે. હા, તો હવે તે સાંભળ્યું છે ને તો મારી વાત સાંભળી લે. હા, વાતમાં છે ને હાવ મૂંગી રહેજે, એક શબ્દ બોલતી નહીં. તમે આ જે કરો છો ને એ બરાબર નથી કરતા. હું કામ માથે કરીને કોકના નેહા પાલ્યો છો, હાયું લેવા જાવ છો? એ હવે એમાં છે ને એ વહીવટમાં તારે પડવાની જરૂર નથી. કોકના નિહા કાં કોકની હાયું ને જે અમે કરીએ છીએ એ બધું બરોબર જ કરીએ છીએ હો. આમાં તને ન ખબર પડે અમે શું કરતા હોય. તમે જે કરો છો ને એ કાંઈ બરાબર નથી કરતા. તમને શું મળે છે ગરીબ માણસ જમીન જોટવીને? તમને કાંઈ એમાં ફાયદો છે? અરે પણ તારે હું લેવા દેવા જાય? એ ક્યાં તારો હગો છે? તું એનું ઉપરાનું લઈને બેઠી છો. હગાની વાત નથી. લગ્ન કરવાના છે ને હેતલબેનના એની યારે. તો હવે તમે ઈ જમીન લઈ લે હોય એની 20 વીઘા જમીન, તો પછી હેતલબેન ત્યાં જઈને શું કરશે? જરીક બેનના ઘરનું તો વિચારો. અને ઊભો ટોયાને જેમ દાંત કાઢો છો. હા, તને કોને કીધું કે હું હેતલના લગ્ન દેવારે કરવાનો છે? કોને કીધું તને? તને એમ કે હું આ જમીન એની પાસેથી લઉં છું એના બદલે હેતલને આપી દે એમ? તો આ તમારું નાટક છે બધું? હા હા, જો બધી તને ખબર ન હોય. હા, બધી રાજ રમત કહેવાય. શું કહેવાય? રાજ રમત. એટલે તારે છે ને આ રમતની વચમાં આવવાની જરૂર નથી. ખોટું થાય ને ત્યાં હું વચ્ચે આવીશ જ. પછી હામું ગમે ઈ હોય એ હું નહીં જોવા બેહું. પછી ભલે તમે કેમ ના હોય હામી મારી. બોલવામાં ધ્યાન રાખ અને મારી વાત કાન ખોલીને સાંભળી લે. હા, દેવારે અમે હું કરીશ ને હું નહીં ને એ તારે વચમાં આવવાની જરૂર નથી. આ જમીન છે ને એ અમારે જોઈ છે અને અમે લઈને રહેવું. એના માટે આ હેતલને તો છે ને ખાલી બલીની બકરી બનાવી છે. રાજ, તમે તમારી બેનના નિહા પાલ્યો. તમને એટલું ખબર છે બકરી બનાવીને એ હાચા દિલથી એને પ્રેમ કરે છે. હવે તને કોણે કીધું કે હાસા દિલથી પ્રેમ કરે છે? ના, આ બધી છે ને ફિલોસોફીની વાતો મારી પાસે નહીં કરવાની. હે, હું છે ને ખાલી ખોટી ફિલોસોફીની વાત નથી કરતી. જે છે ને એ હકીકત જ તમને જાણ કરું છું. એટલે તમે છે ને તમારા બધા ખેલ બંધ કરો ને તો સારી વાત છે. અને આના પરિણામ બધાને વાહે ભોગવવા પડશે. અને જો હેતલબેનને ખબર પડશે ને તો ના થવાની થાય. હેતલને ભલે ખબર પડે. અને આ દેવો તારો માસીનો દીકરો છે તો તું એનું ઉપરાણું બોલે છો? હે મારો માસીનો દીકરો હોય કે ના હોય, પણ તમને હું ખોટું કરીને મળે છે એની યારે જમીન પડાવી. તમારામાં તેવડ હોય ને તો કામીને જમીન પડાવો એની અવાજ પાસેથી. નીચે રાખ. ઊંચા અવાજે વાત નહીં કરવાની. અને આ વહીવટમાં તારે પડવાની જરૂર નથી. હા, આ જમીનનું હું કરું ને મેં ફોડી લેવું. અને આ દેવાની વાત છે ને તારે મને નહીં સમજાવવાની. કીધું ને? હવે હેતલબેનને જ મારે વાત કરવી પડશે તો જ તમને ખબર પડશે ને તો જ તમારી આંખ ખુલશે. જ્યારે તમારી બેન ઉપર આવશે ને ત્યારે જ તમારી આંખ આડા છે. બિલકુલ ઊંઘી રહેજે. હા, વાત છે ને હેતલને ખબર ન પડી જવે નકર તારો છે ને ટાટિયું ભાંગી નાખી. બીજું આવડે શું તમને દાદાગીરી કરતા સિવાય? હા, ઘરમાં આવી છો ને તો ઘરનો વહીવટ કર. બહારનો વહીવટ કરવાની જરૂર નથી. હા,
સ્ત્રી જાતને છે ને હા દિવાલની ચાર વચ્ચે રમવાનું હોય, દિવાલની બહાર નહીં. સમજાઈ ગયું? એટલે આ વાતમાં વચ્ચે નહીં પડતી, ધ્યાન રાખજે. હવે હું તો નહીં પડું, પણ હવે હેતલબેન પડશે આ વાતની વચ્ચે તો. અને એ તમને કહેશે ને તો જ તમારા આ ખાડા જે પડદા લાગ્યા છે ને મિલકતના એ ખુલશે, બાકી ખુલશે નહીં આમાં. જો અને આનું પરિણામ કઈ સારું નહીં આવે. જો તે હેતલને વાત કરી છે ને, હે, તો તારી ખેર નથી, યાદ રાખજે. જો હેતલને તે વાત કરીને તો મારા જેવો ભૂંડો બીજો કોઈ નહીં હોય, યાદ રાખજે. તારે છે ને તારું મોઢું બંધ રાખવાનું છે. તો એના કરતા પ્રેમથી છે ને દેવાભાઈની જમીન પડાવવાનું રહેવા દો, અને જેમ હાલે છે ને હેતલબેનનું આને એમ હાલવા દ્યો, અને એને લગ્ન રાજી ખુશીથી કરાવી દ્યો. તું મારી બાયડી થઈને પેલા દેવલાનું ઉપરાણું શું કામ લે છે? દેવલાનું પ્રાણ નથી લેતી હું, જે સાચું છે ને એ તમને કહું છું. હવે તારું સાચું ખોટું મારે સાંભળવાનું નથી. તું આ ઘરના કામ કરવા આવી છો ને તો ઘરના કામ કર, મારી સામે લવારો નહીં કરતી. નીકળ અહીંથી, નીકળ કીધું ને. મોટી આવી મને સલાહ દેવા વાળી. આ જમીન હાટું તો આ રમત આદરી છે, અને આ રમત નહીં કરું તો આ જમીન મારા હાથમાં કેવી રીતે આવશે? ભાભી લાવો હું તમને કામ કરાવડાવું. ના, કામ તો હું કરી લઈ હો નણંદબા. આ શાક થઈ ગયું છે તો હું રોટલા કરી નાખું. શાકે થઈ ગયું છે, રોટલા ઘડવાના બાકી છે ને એ હું હમણાં ઘડી નાખી રોટલા. મને કરવા દો ને રોટલા, કેટલા દીધા મેં રોટલા નથી કર્યા. હારે જઈને તમારે કરવું જ છે. એ હું હવે હું તમને શું કહી દેતી, મારે તમારું કામ છે. શું કામ છે? એટલે ઘરનું કામ નથી, તો વ્યવહારિક જ વાત કરવાની છે. જો હું પહેલા કહી દઉં, હું ક્યાંય વ્યવહારમાં નહીં જાઉં. હા, તમે મને પરાણે બીજે મોકલો ને, કોઈ હગુવાલું મને ઓળખે નહીં અને મારે હોય ને જેમ એકલું બેહવું પડે. તમારે દેવાભાઈ લગ્ન કરવા છે ને? હા, તે કરવાના જોઈ ને, નક્કી કરી નાખ્યું છે તો હવે શું છે પાછું? તમે હા હું કરવા પૂછો છો? ઘરના ઘરમાં જ રહ્યો છો હવે તમે. તમારી હંધી વાત સાચી છે, પણ તમારા સપના કઈ પૂરા થાય એવું મને દેખાતું નથી. એટલે તમે કેવા હું માંગો છો કે મારા સપના પૂરા નહીં થાય? હા જુઓ, તમ તારે મારે છે ને કાંઈ કર્યાવર લઈ ન જાઓ. અમારા બાપા રાજી ખુશીથી મને મોકલી દે ને તોય બસ છે મારા હાટું. તો કરિયાવરની વાત જ નથી. તો? હામાં તમારા ભાઈ લેવાની વાત કરે છે, દેવાની જગ્યાએ કરિયાવર. એટલે લેવાની વાત કરે છે એટલે તમે શું કહો છો? તમને કઈ રીતે કેવું મારે કે હું શું કહેવા માંગુ છું? તમારા ભાઈએ દેવાભાઈ પાસે 20 વીઘા જમીનની માગણી કરી પાણીવાળા, કે જો તારે મારી બેનારે લગ્ન કરવા હોય તો તારી 20 વીઘા જમીન છે એ મને આપી દે. હા તો હા હા મારા ભાઈ આવું ન કહી શકે. હા તમે કંઈક બીજું સાંભળ્યું હશે ને, તમે કંઈક મને બીજું કહો છો. મેં બરાબર જ સાંભળ્યું છે ને, તમારા ભાઈને મેં સમજાવવાની કોશિશ પણ ઘણી કરી, પણ તમારા ભાઈ એકના બે થતા જ નથી. એ તો મને એમ જ કહે છે કે તારે આ વાતમાં વચ્ચે પડવાનું જ નથી. અને મેં એને એ પણ કીધું કે આ વાત હવે જઈને મારે હેતલબેનને કરવી પડશે, એટલા માટે હું આ વાત તમને કરું છું અત્યારે. તો તમે ભાઈને કાંઈ ન કીધું? આ તમારી ફરજ આવે ને ભાઈને સમજાવવા. ઈ તમને એવું લાગે છે મેં તમારા ભાઈને કાંઈ નહીં કીધું હોય? મેં તમારા ભાઈને પૂરતી રીતે સમજાવ્યા, પણ નહીં, એ મારી કોઈ વાત માનવા તૈયાર નથી. અને એ તો એમ જ કહે છે કે તારે અમે વચ્ચે પડવાની જરૂર જ નથી. આના ઉપર મારી ઉપર હાથ ઉપાડી નોખો. તમને તમારા ભાઈના મગજની ખબર જ છે બેન. પણ હા, ભાઈને 20 વીઘા જમીન શું કરવી છે? હા, આપણા ઘરે કઈ તાણ છે? તમારી સામો સોદો કર્યો છે 20 વીઘાનો એણે, કે જો તમારે દેવાભાઈ લગ્ન કરવાના હોય તો દેવાભાઈ 20 વીઘા જમીન આપશે તોય તમારો હાથ દેવાભાઈના હાથમાં હોપશે. અને એ પણ નાટક જ છે કે જમીન લઈ લેવી છે ને તમારે લગ્ન કરવા નથી દેવાય એને. હા શું કહું ને ભાભી, તો મને જરાય એવું નહોતું કે આ મારો હગો ભાઈ, મારો હગો ભાઈ જ મારો દુશ્મન બનશે. તમારા ભાઈ એક નહીં, તમારા બાપુય હારવાર આ ગેમમાં સામેલ છે. બાપુ પણ? હા, અને તમારા લગ્ન દેવાભાઈ તો કરાવવાના છે જ નહીં, એ પણ મને પૂરી ખાતરી છે. હા, આપણા ઘરમાં આપણા જ માણસો આપણા દુશ્મન છે. હા, આપણો સિક્કો ખોટો હોય ને તો તમે કોને કહેવા જાઓ? હા, એની જેવું છે. હા, એક બેનના લગ્નમાં એક ભાઈ કેટલું પ્રેમ જતાવે છે, કેટલી હાજવે છે એકની એક બેનને. પણ આપણા ઘરમાં તો ઊંધું જ છે કે હામી મિલકત આવે તો બેનને પરણાવે. હા, તો એવી વાત થઈ ને કે દીકરી વેચી. એવી જ વાત થઈ. મારો તો કોઈ મોહ જ નતા ઘરમાં. મારા ભાઈએ મારી રાખડીની કિંમત 20 વીઘામાં જ કરી નાખી. હા, મારો ભાઈ છે કે દુશ્મન કાંઈ સમજાતું નથી. બેન, તમારા ભાઈના આખાડા છે ને અત્યારે મિલકતના પાટા જ બાંધેલા છે. બસ એને તો મિલકત ક્યાંથી આવે ને એ જ જોવું છે એને. પણ એની બેનની પ્રેમ, લાગણી, ભાવ એવું કાંઈ એને દેખાતું જ નથી. ભાભી,
ભાભી તમે વાત કરો ને ભાઈને, તમે સમજાવો ને કે આ જે કાંઈ પણ કરી રહ્યા છે ને એ બહુ ખોટું છે. બેન, મેં ઘણો પ્રયાસ કર્યો તમારા ભાઈને સમજાવવાનો, પણ તમારા ભાઈ એકની બે વાત કરવા તૈયાર જ નથી. હું તો સાચું કહું ને તો તમે દેવા ભાઈને જઈને કહી દો કે ગમે એ થાય જમીન આપતો જ નહીં, એમ કે આપણા લગ્ન થાય તોય ભલે ના થાય તોય ભલે. અને હું તો તમને એક સાચી સલાહ આપું ને તો તમારા ભાઈ ને તમારા બાપુ તમારી આ રીતનું કરતા હોય ને તો તમે ભાગીને દેવા ભાઈ લગ્ન કરી લો, એમાં હું તમને સાથ આપે. ના ના ભાભી, હા ભાગીને થોડા લગ્ન કરાય. હા આપણા ભાઈ બાપાની, આપણે પરિવારની, ગામમાં, સમાજમાં આપણી આબરૂ રહે કે એકની એક દીકરીને હથેળીમાં રાખીને હવે ભાગી ગઈ. નહીં, મારે આવી ભાગીને લગ્ન પણ તમારા ભાઈને ને તમારા બાપુને તમારી પડી છે. ક્યારે આવશે દેવાંગ? આવી ગયો છું. ક્યારે આવશે હું? અને શું થયું છે? આમ અચાનક કેમ બોલાવી લીધો? હા મારે તમને એક વાત કરવી હતી. હા ભાઈ તમને મળ્યા હતા, ભાઈએ તમને શું વાત કરી છે એ મને કહો તમે. તારો ભાઈ મને મળ્યો હતો ને એણે બીજી કોઈ વાત નથી કરી. જવા દે નહીં, એનાથી વાત હું કામ કરે છે? શું કરવા જવા દો? હા તમારે મને કહેવાનું છે કે નથી કહેવાનું? જમીન માગી છે. આ 20 વીઘા જમીન હું જો તારા ભાઈના નામે કરાવી દઉં ને તો એ તારા અને મારા આપણા બેયના લગ્ન કરાવી દે. હા તમે શું કીધું? હાથ પાડું ને. હા થોડી પડાય. હા તો? તમને એટલી ભાન નથી પડતી કે તમારે મુદ્દે 20 વીઘા જમીન છે, હવે એ બધું મારા ભાઈને આપી દેવો તો તમે લોકો ખાઓ હું? ખાવા માટેનું થઈ જાય. આ ભગવાન છે ને આ ભૂખ્યા જગાડે ખરા, પણ ભૂખ્યા ઉરાવશે નહીં. હા બધી વાતે કઈ ભગવાનના ભરોસે ન બેહાય. હા આપણે કંઈક મહેનત કરવી પડે. અરે પણ મહેનત ક્યાં નથી કરતો હું? તું મને આવી વાત હું કામ સંભળાવસ? અને આમે આ શરત મેં નથી રાખી, તારા ભાઈએ રાખી છે, તો તારે છે ને તારા ભાઈને સમજાવવાની ફરજ પડે, મને સમજાવવાની નહીં. અરે હું તો તમારી કોઈ પણ શરત હોય ને કોઈ પણ રીતે તું મને મળતી હોય ને એ જ કરવાના પ્રયત્ન કરું છું. તમારી વાત તો સાચી છે. અમારો ભાઈ હું ધાર્યું છે ને કઈ મને નથી ખબર પડતી, પણ ભાઈને તો હું સમજાવી દઈ. પણ તમે શું કરવા આ પાડી જમીન હાટું થઈને? તમારે છે ને હવે ના પાડી દેવાની કે હું આ જમીન નહીં આપું. તો શું કરું? હા તારો ભાઈ મારી સામે આવ્યો હતો અને એમ કહેતો હતો કે મારી બેનને મેળવવા આટું કાંઈ પણ કરી શકી, કોઈ પણ હદ સુધી જઈ શકી. એટલે એ સમયે મેં આ પાડી. હા હું કોઈ પણ હદ સુધી વયો જાય અને તને મેળવીને જ રહી. પછી જ્યારે એ મારી પાસે જમીન માગે છે તો હું પીછેહટ કરી લઉં? ક્યારેય નહીં. હામે મારા માટે તું અને આપણો પ્રેમ મહત્વનો છે. તમારી વાત સાચી છે, પણ બહારનું તો વિચાર કરો. આ બા ઉપર હું વીત છે તમે જ્યારે એને આ વાત કરશો? જો મારે બાનો વિચાર કરવાનો, જમીનનો વિચાર કરવાનો, તારો વિચાર કરવાનો, તો પછી તું જ કે ને આપણે બે જણા એક કેવી રીતે થાવું? હા તારો ભાઈ જ નહીં માને તો સમજાવશું ને આપણે. એવું જરૂરી નથી કે જમીન દઈને જ આપણે આપણા લગ્ન કરી શકીએ. તો ઠીક છે, હા તારા ભાઈને સમજાવી જો. તારો ભાઈ જો માનતો હોય ને આપણા લગ્ન કરાવવા સીધી રીતે તૈયાર થતો હોય તો મને કોઈ વાંધો નથી. હું તારી હારે લગ્ન કરવા રાજી ખુશીથી તૈયાર છું. હા તો આ સીધી રીતે તમે હા પાડી દીધી ત્યારે તમારે નહોતું કહેવાતું કે આ તમે શું કરો છો? આ તમારી બેનનો સોદો કરો છો અમારી હારે? ખરે છે, મને ખબર છે, અને હું એ વાતે જાણું છું કે એકવાર જમીન જો હું તારા ભાઈના નામે કરી દઈ ને તો એ વાતની કોઈ જવાબદારી નથી, અને એ વાતની એ કોઈ મને બાંહેધરી નથી આપતા કે એ તારો હાથ મારા હાથમાં આપી દે. પણ એમ છતાંય આ બધું કોના હાટુથી કરી રહ્યો છું? તારા હાટુથી, નથી કે કરવું. તું મને મળે. આપણે હાવું કાંઈ નથી કરવું. જો આપણા લગ્ન સીધી રીતે અને પ્રેમથી થાય ને તો જ મને મંજૂર છે. બાકી આ જમીન લઈને લગ્ન કરવા એ ક્યાંનો ન્યાય છે? તો પછી ઠીક છે, તું મને ભૂલી જાજે અને હું પણ તને ભૂલવાનો પ્રયત્ન કરી. અરે હું બાકી એના સિવાય બીજો કોઈ રસ્તો છે? હું ભૂલવાની વાત નથી કરતી, પણ આપણે બે એક થઈને આપણા પરિવારને સમજાવવો જોવે. જો એક થવાની વાત તો દૂર રહી, હા તારો ભાઈ છે ને આપણને બેયને ભેગા પાડી જાય ને તોય હું હાલ કરશે એનો વિચાર કર્યો છે. હા તને ઘરની બહાર નહીં નીકળવા દે અને મારા ટાટિયા ભાંગી નાખશે એ વાત તો અલગ. હા તો હું શું કરું? આ વાત કરવી જરૂરી હતી મારે તમને. અને તમે છે ને
હા હવે બીજી વાર મારો ભાઈ આવે ને આવી કોઈ પણ વસ્તુ માંગવા તો હા નો પાડી દેતા મહેરબાની કરીને. હા હવે છોડને આંધી વાત, આપણે આની ઉપર કંઈક વિચાર કરશું. બસ સારું, હું જાઉં છું ઘરે. ઠીક છે. આવી ગયા? હા આવી ગયા. કામ પતે પછી થોડું બેસવાનું હોય. હા તે સારું જો આવી ગયા. તો મારે છે ને તમને એક વાત કહેવી છે. વાત કરવી છે? શેની વાત છે? આ આપણો રાજ છે એ બોલા દેવા પાસેથી જમીન પડાવી લે, એ કઈ સારી વાત કહેવાય? સારી વાત ન કહેવાય તો કેવી વાત કહેવાય? બોલ. પણ આપણે એમ શું કામ કોઈની જમીન પડાવી લેવી જોઈએ? હગાઈ કરવી હોય તો એમને કરાવી દેવાય. હવે એવી કઈ થોડી ઓલું શું કહેવાય શરતું કરાય? એ શરત કરી છે ને એ બરાબર જ કરી છે. અને મારો છોકરો જે કરે ને એ બધું બરાબર જ કરે. એમાં છે ને તમને બાયોમાં ખબર ન હોય. હા, અને લ્યો. તમારે છે ને બધા ડબ નહીં કરવાના એમાં. હવે કાલ સવારે તમારી દીકરી હારે કોકે એવું કર્યું હોય તો, અને જમીન માગી હોય તો તમે હું આ પાડી દો? બીજો તો કોઈ કરે તો ખરો? તો પછી આંખ ઉઠાવીને જોવે તો ખરો. વાઢી નો નાખવું એને વાત કરશો. એને બિચારાને હવે આગળ પાછળ કોઈ લડે એમ છે? તમને ખબર છે ને પશુ ફાળી ગયા છો. આ કઈ છે ને સારું ન કહેવાય. આ પસનો માલ કોઈ દી કોઈને પૈસો નથી ને પસશે નહીં. મહેનત કરીને કમાવ ને. તને બહુ દયા ઉપજે છે દેવલા પ્રત્યે. પણ મને પણ કાલ સવારે આપણી હારે કોક કરે તો આપણને કેટલું દુઃખ થાય. એ આપણી હારે કરે ને એવી કોઈ ગામમાં કોઈની તાકાત નથી. અને રાજે જે કર્યું છે ને દેવલા હારે એ તો છે ને સારું જ કર્યું છે. એ છે ને વંઠેલ છે માણા, અને એની હારે એવું જ કરવું જ જોઈએ. પણ તમારે એની હારે શું દુશ્મન આવડશે? કેમ ભૂલી ગઈ તું? આપણી છોકરી ઉપર નજર બગાડી દેણે. એને છે ને એમ સીધો કરવાની જરૂર હતી. આ તો એને બરાબર લાગમાં લીધો છે રાજે. એટલે હવે તું જોવે નહીં શું હાલ થાય છે. પણ એને છે ને કંઈક બીજી સજા દેવાય. આ હવે 20 વીઘા જમીન એની પાસે એટલી તો જમીન છે, હવે લઈ લેવું તો હવે એ પછી ખાહે હું? એ બધી ફિકર આપણે નથી કરવાની. કે ઢેફા ખાય, ધૂળ ખાય, જે ખાવું એ ખાય. પણ એક વખત છે ને આપણી હાથે આડોડાઈ કરી છે અને ખબર છે કે મારી દીકરી છે, છતાં જો એને નજર બગાડી દીકરી ઉપર, તો એની તો આજ ભલે કરવાની થાય. એને છે ને બીજી સજા દેવાય, પણ આવું ન કરાય એની હારે. મને તો ખબર પડે કે આ છે ને તમે બધું જે કરો ને એ એને હારે ખોટું કરો છો. એ તમને બાયો માણે છે ને પછી બધી દયા બહુ બધા ઉપર આવી જાય. એ તો મને ખબર છે કે તમારા બાપ દીકરાને છે ને પ્લાન હતો કે મને ખબર પડવા નહોતી દેવી. પણ આ તો તમે વાત કરતા હતા ને તે હું સાંભળી ગઈ હતી કામ કરતી કરતી. એટલે તમને એમ કે આમ ખબર નથી, હું હંધુય સાંભળતી હતી. આ તમારી છે ને કાનાફૂસી કરવાની ટેવ, આ સાંભળવાની, આ અમને છે ને ખબર નહોતી. નકર અમે આઘા જઈને વાત કરત તો તમને ખબર ન પડી હોત. હા પણ તો મને પડી ગઈ ને ખબર. તમે નો કે તો ગામમાંથી ક્યાંકથી મને વાવડ મળે, પણ ખબર તો પડી જ જાત ને. એ ગામમાં તો છે ને વાત કોઈ બીજું સાંભળીને જાત જ નહીં. અમારા બાપ દીકરા વચ્ચેની વાત હતી. આ તો ફળિયામાં ઉભા રહીને વાત કરતા હતા. અમને એમ કે ઘરમાં તમે કામ કરતા હશો, પણ તમારે ધ્યાન અહીંયા હશે અમને શું ખબર? હા એ તમને ન ખબર હોય. આ ઓલી દિવાલ હોય ને, આ ઓલી ભીત હોય ને, ભીતને કાન હોય, એ ક્યાં હશે તમને ખબર છે? એટલે તારું સાંભળવું પડે છે ને ટાણે. હા અને છે ને તું ખોટી માથાકૂટ કરી મારી બધી બાબતમાં. પણ મને દેવલાતે જે કર્યું છે ને રાજે, એ બરાબરનું જ કર્યું છે. આવાને આવી જ સજા થવી જોઈએ. એ તમે ભલે બધું કયો, પણ મને છે ને આ વાત ગળા હેઠે નથી ઉતરતી. હવે આ જમીન પસાવી પાડવાની એમ. એ આ તો છોકરીનું બાનું છે ને એટલે ભીમાં આવ્યો છે. નકર આ ભીમાં આવે તો હું સમજશો? એ મા દીકરો છે ને ગામને વેચીને બહાર વયા જાય એવા છે બધા. પણ તમારે એની જમીનને શું કરવી છે? આપણે કઈ તાણ છે? એ 20 વીઘામાં હું મોઢું નાખો છો? આપણે કેટલી જમીનું છે? એ ગમે તે હોય, એની જમીન છે ને અમારે લઈ લેવાની થાય છે. ઓ વાતની એક વાત. અને એણે જે કર્યું છે ને એ ખોટું કર્યું છે. એ છે ને ખોટું કામ કરતા પહેલા વિચાર્યું નહીં ને, આ એની સજા છે એને. તમે તો છે ને કોઈનું માનશો નહીં. એને માને બીજી ક્યાંથી? ક્યાંક સજા દ્યો ને. આ એની માના નિહાપા લાગશે. આ વિધવા બાઈ છે ને એના નિહાપા લાગે. તમને કઈ ખબર પડે કે નહીં? એ કોઈના નિહાપા ન લાગે ને એવું કઈ હોતું નથી. આ તમને બાયું માણે છે ને બધા બીક બહુ પાછી. હા તે બીક જ હોય ને. મને તો એ જ બીક લાગે કે કાલ સવારે તમે બધા ખેતર જાતા હોય એકલા, નહીં કાંઈક કર્યું હોય તો કોઈ. એની તાકાત છે કઈ કરવાની. સારું હાલો, હવે તમે તો કાંઈ અમારી વાત માનવાની નથી. અમારે જેમ કરવું એને કરો. હું તો આ હાલી.
અને આ બહુ ડબડબાઈ કરવાની નહીં તમારે. અમારે કરવાનું છે ને એમ જ અમે કરશું. ઝરિયા પસારિયાન અને પાછળ જ મૂકી દઉં અહીંયા કેમ નડે નાડું. બાપા પણ પાનું અહીંયા મૂકે. રાજ ક્યાં જાય છે? ઓહ, વાડીએ દઉં છું કા? મારે તારું એક કામ છે. બોલો શું કામ છે? હા, તું ઓલા દેવલાની જમીન વાહે હું પડી ગયો છો? તારે હું તાણ છે જમીનની? પણ બા આ વહીવટમાં તમને કોને પડવાનું કીધું કે તમે મને કહેવા આવ્યા? કેમ, હું તારી માં છું, મારો એટલો હક નથી તને કહેવાનો? અરે તમારો બધોય હક છે મારી ઉપર કહેવાનો, પણ આ જમીનનું દેવલા પાસે થયેલું એમાં તમને શું વાંધો છે? આ હોવે રેડ્યું નાખી અને તમે મને સલાહ આપો, અમને કાંઈ ખબર જ નહીં પડતી કે અમારે શું કરવાનું છે. હા, તે ઈ કોકની છે ને મફતની જમીન કહેવાય. આ મફતિયું ખવાય કોઈ દી? ઈ પસનો માલ કોઈને પૈસો છે પસે? એ આ જમીન તું 20 વીઘા લઈને તો તારું કેટલું હદામૂળ કાઢશે તને ખબર છે? એ બા મારી વાત તમે સાંભળો પહેલાં, હું તમને કહું. હા, દેવલાની પાસે જમીન એમને નથી લેતો, એને મારી બેનરે લગ્ન કરવા છે એટલે મને જમીન દે છે. અને એને મારા દીકરાએ મારી બેન ઉપર નજર બગાડી. હે હા, ગામમાં મારા બાપાની આબરૂ છે અને આબરૂ ઉપરથી પાણી ફેરવવા ઊભો થયો, તો અમે હું એમને જવા દઈએ ને એમ? એને બીજી ક્યાંક સજા દેવાય, બીજું ક્યાંક કરાય, પણ આ એની જમીન છે ને એના બાપની, ઈ આપણે નો ઝૂંટવી લેવાય. આ છે ને હાથ ભાવ સુધી આપણે છે ને ભોગવવું પડે, ખબર છે? આ તારે ભોગવવું પડે ને તારી પછીની પેઢી આવનારી હોય ને એને ભોગવવું પડે. એ બા એવું કાંઈ ન હોય. હા, આપણા અહીંયા કરેલા છે ને અહીંયા જ ભોગવવાના છે ને આ ભોગવીને આપણે ત્યાં આપણી પાછી ખોટી જમીન પડાવી છે. તો ઈ જ કહું છું, આઈ ના કરેલા છે ને આયા જ ભોગવવા પડે. તું હા સમજતો કેમ નથી? અરે આ તારી બુદ્ધિને શું થઈ ગયું છે ઈ મને સમજ નથી જો બા પડતી. તમે છે ને મને બહુ ભાષણ નો આપ્યા કરો. હે મને બધી ખબર પડે મારે શું કરું ને શું ન કરું. હા, મારા બાપાએ મને રજા આપી છે, એમને આપી છે. મારા બાપાને કઈ ખબર નહીં પડતી અને માથે ધોળા આવ્યા હો એને બધી ખબર પડે. આ તારો બાપ નથી સમજતો ને તું એની જેવો થયો. અત્યારે છે ને એની સબીવને તારામાં દેખાય છે કે અસલ છે ને તું એની જેવો થયો છો. હા, તે એવા જ હોય ને. હા, બાપ એવા બેટા ને વડ એવા ટેટા. મારા બાપાએ મને શીખવાડ્યું કે બેટા આમ કરાય તો મેં આમ કર્યું. હા, અને ખોટું કાંઈ કર્યું નથી. એ મારો બેટો મારી બેનને એને ઘરવાળી બનાવી છે, એની યાર લગ્ન કરવાના સપના જોવે. હવે ભિખારીને ખાવા ખીચડી નથી અને એ પાછો મોટા ઘરનો જમાઈ બનવાના સપના જોવે. ઈ છે ને તમારે બીજો જીવ વહીવટ કરવો હોય ને ઈ કરજો, પણ આ છે ને આ જમીનનું તું રહેવા દે ભલો થઈ. આ તમને હાહુ ને થઈ હું ગયું છે? એ અમને કાંઈ નથી થયું, અમને ખબર જ હોય કે આ હરામનું છે ને આપણને પસાય નહીં એટલે. પણ આ વાત છે ને તમારા બાપ દીકરાને ગળા હેઠે કેમ નથી ઉતરતું? બા આરામનું કાંઈ નથી, એમાં કેટલી મહેનત કરવી પડે ખબર છે? એની પાસે ધક્કા ખાવા પડે અને સમજાવવો પડે અને લાલચ આપવી પડે, એની સામે શરતું મૂકવી પડે, ત્યારે એ જમીન આપશે, એમને નહીં આપી દે કાંઈ. અને તમે છે ને આ બધું છે ને મને કહેવાનું રહેવા દો. તો કોને કહું? મારા બાપાને તમે નહીં કહેતા, નકર એ તો છે ને વધારે તમને કહે. હું તો દીકરો છું એટલે તમને વધારે ન કહી શકું, પણ મારા બાપા છે ને નાકના હાથે ઉપાડી લે. એટલે તમે છે ને આ પડોજણીમાં પડો નહીં તો સારું. અમને બાપ દીકરાને અમારી રીતે કરવા દો. મને ખબર છે કે તાર બાપ નહીં માને એટલે જ હું તારી પાસે આવીશું, પણ તું તો એક વેથ અમુકનો એમથી સાઈડ એવો નીકળ્યો. તો હોય જ ને, બાપ કરતા બેટો હવાયો જ હોય. અને મારા બાપા કાંઈ ખોટું નથી કરતા, સારું જ કરે છે અને સાચું જ કીધું છે એને. હા, 20 વીઘા જમીન લઈ લેવાનું કીધું, એને કાંઈ ખોટું નથી કીધું. મને તો મારા બાપાની વાત બહુ જ ગમી, સાચું કહું ને બહુ જ ગમી. હા, તું તો એની જેવો છો એટલે તને ગમે જ ને. આ હરામનું લઈને કયા ભવે છૂટશો ને એ મને ખબર નથી પડતી. આ બાપ દીકરો અમારે છે ને એ હરામનું ખાવું જ નથી. ખાવું હોય ને તો તમે એકલા ખાજો. હા, પણ તમે નહીં ખાતા. અમે બાપ દીકરો જમીન નું આવે ખાવું, તમે નહીં ખાતા. તમે આપણી આ જમીન છે ને એમાંથી ઉગે અમે કમાણી અમે એનું ખાજો, અમે એ જમીનનું ખાઈ લેવું. અને જે થાય ને એ અમે ભોગવી લેવું. અમે એમ નહીં કે ભગવાન થોડુંક મારા બાને આપો, થોડુંક મારી બાયડીને આપો, અમે એવું કાંઈ નહીં કે અમે અમારી રીતે ભોગવી લેવું, બરાબર? એટલે આ સલાહ ખોટી નહીં આપતા અમને. તમને તો છે ને ભગવાન ઉપરથી આવે ને તોય બાપ દીકરાને પૂગે એમ નથી. અરે એ ભગવાન આવે ને ચારની વાત ત્યારે. હવે તમે છે ને હા હું છે ને ઘર સંભાળો. હા, તમારા ગામના વહીવટ કરવાની જરૂર નથી, અમે બાપ દીકરો લડી લેવું. હા, એ હારું. આમે તમે ક્યાં કોઈ દી કોઈનું માન્યા છે? તમારું માનશો? હા, તો પણ હું કામ ખોટું સલાહ દેવા આવો છો? અમે કરીએ છીએ ને અમારી રીતે, બરાબર જ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. પણ તમને ઓળખ્યા નહીં? બેન, તમે મને ક્યાંથી ઓળખો? હું આ રાજની માં છું. ઠીક, રાજની માં છો. હા, તમારો દેવલો છે ને આ મારી હેતલને પ્રેમ કરે છે. હું હેતલની માં છું. એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે ઈ તમારી છોડીને પ્રેમ કરે છે. બેન, એટલે હું તમને કહેવા આવી છું કે આ તમારા દીકરાને કહેજો કે જમીન ન આપે. કોને? રાજને? હા.
ઠીક. ઈ છે ને એની બુદ્ધિ તો અત્યારે હાવ બેડ મારી ગઈ છે કે કોને ખબર. અને બાપ દીકરાને કહું ને તો મારી હારે બાંધે છે, મારું કાંઈ માનતા નથી. એટલે હું તમને કહેવા આવી છું કે તમે છે ને તમારા દીકરાને સમજાવજો કે જમીન ન આપે. અરે મારો દીકરો હું આપતો તો નહોતો આપતો, હજી જમીન મારા કબજામાં છે. અને એ જમીન છે ને અમારી માં છે. હું મરી જાય પણ એને વેચું નહીં, કોઈને દઉં નહીં. પણ હે મને સમજાણું નહીં, હું આ તમારો દીકરો અને તમારા ધણી કાં જમીનની વાહે પડ્યા છે? હવે કોને ખબર એ તમારી જમીનમાં એને હું હશે. હું એને સમજાવીને થાકી, પણ હવે આદમીને હારે આપણું તો કાંઈ બાયુનું હાલે નહીં. એટલે છે ને એને ખબર નથી ને હું તમને કહેવા આવી છું. તો તમારી જમીન નથી? અમારે તો બેન જમીન બહુ બધી છે, પણ હવે તમારી જમીન સામે એને કેમ નજર છે ને એ જ મને સમજાતું નથી. મેં બાપ દીકરાને સમજાવ્યા કે ભાઈ આવું ન કરાય, આપણી કોઈને જમીન ન પડાવી લેવાય. પણ હવે મને કંઈ તને એમાં શું ખબર પડે, તમારા બાયુ માણાને વશમાં ન બોલાય. એટલે હું તમને કહેવા આવી છું કે તમારા છોકરાને સમજાવી દેજો. હું તમને એક વાત કહું, આલ્યો મારી આ જમીન છે 20 વીઘા છે, ઝાઝી છે ઈ હા, નહીં. હા. અને તમારી પાસે આટલી બધી જમીન છે. તમારા ધણીને ને તમારા છોકરાને એમ કહો કે માનો કે આપણે દીકરી ન હોત તો આ ડોહીની જમીન તમે કેમ લેત? અરે મેં બધું સમજાવ્યું, પણ એકના બેસ નથી થતા. હવે એ હું દુશ્મનાવટ હોય કે ખબર નથી મને કે તને એમાં કાંઈ ખબર ન પડે. પણ હા શું કહું, આ તમારા ભાઈ એટલે કે મારા ઘરવાળા, મારા દેવલાન બાપા, અને એને તો કોઈ દી કોઈની હારે કાંઈ દુશ્મની નથી. બધાયની હારે એ મજાના રહેતા હતા. જો એ પાછા થયા ને આખું ગામ ભેગું થયું હતું ને રોતું હતું, તો એને દુશ્મની કોની હારે હોય? પણ આ તમારા ઘરવાળાને કેમ દુશ્મની હશે? અથવા તો કાં પછી મારી જમીન ઉપર એનો ડોળો હશે? હવે એ જો મને બહુ કાંઈ ખબર નથી. મને તો જો એટલી ખબર છે કે હવે તમારી જમીન છે ને એને લઈ લેવી છે. એટલે હું તમને કહેવા આવી છું. અને જો જમીનનું કાંઈ આપણે હાટું પાટું નથી કરવું, જો એમની વરાવી છે ને મારી દીકરીને, તો અમે તમારા ઘરે જ દેવું. બસ અમારે બીજે ક્યાંય નથી કરવું. હા વાંધો નહીં, પણ તમે ઉપાધિ કરો માં. એ દેવલો કે તમારો ધણીક તમારો છોકરો ગમે એટલા તૂટી જાય ને તો હું મારી જમીન તો નહીં જ દેવા દઉં. તમે ઉપાધિ કરતા હા, નહીં. બસ તો સારું. આ તો મેં કીધું લો હું તમારા કાને વાત નાખી આવું, પણ જમીન ન દેતા. અને જો આ કાંઈ પસનો માલ કોઈને પૈસો છે તો આપણને પડશે. તઈ મેં સમજાવીને થાકી, પણ મારું માનતા નથી. એટલે મેં કીધું કે હું તમારા પાસે આંટો મારી આવું. એ આ છે ને મારા દેવલાની જ્યારથી આંખ મળી છે ને તમારે સોડી હારે તે દૂનો મંડાણો છે ને. એમાં એ કંઈક તમારા દીકરાએ જ એને ધમકી દીધી હશે કે હું મારી બેન દઉં પણ સામે જમીન દે, એવું કંઈક કીધું હશે. હા એવું કાંઈક હશે. હા પણ એ તે દૂનો મંડાણો કે બસ જમીન દઈ દે પણ હું એકની બે નથી થતી ને થાય છે નહીં. હો તમે ઉપાધિ કરતા નહીં. સારું લ્યો. તો બેહો ને આજો સુલે સા સડાવી છે, પીને જાઉં. ના બેન હું છે ને હમણાં સા નથી પીતી. મેં છે ને આડી લીધી છે સાની. એટલે આ જમીન હારું હા થઈને મેં કીધું જો આ ડખો એમને શાંત પડી જાય ને એટલે મારે આડી છે. એટલે હું સા પાણી નથી પીતી ને હબ જાવ. વળી ઘરે કોક આવશે તો ખબર પડશે. તો કાવો બનાવવું, દૂધ બનાવવું. ના હવે છે ને હું નીકળું. હારું હારું. હારું હાલો જય શ્રી હા કૃષ્ણ. તમે ઉપાધિ ન કરતા હો, બાકી હું એકની બે નથી થવાની. એ હારું હાલો આવું. એ આવજો. જો આ દીકરીની માં કેવી હારી છે, અને આ એક મારા વાળો. હાવ હમણાં કાંઈક બોલાય જાય ઊંધું. બોલો શું વાત છે? આ મને કેમ વાડીએથી પાછો બોલાવ્યો અટાણે? બોલાવવો પડે ને એમ જ હતો. હા તો બોલો. ઓલી હેતલ નહીં માં આવી હતી. હેતલના મમ્મી આવ્યા હતા? હા પણ હું કામ? સમજાવા. અચ્છા, તમને કેવા આવ્યા છે કે જમીન આપી દેજો. હા બરાબર જ વાત કહીને ગયા છે. આ જમીન આપી દઈ ને એટલે મારા લગ્ન થઈ જાય. પણ તમે સૌ કોઈ વાતે સમજતા નથી, પછી તો આવે જ ને. એ બધાય કાંઈ દુનિયામાં તારા જેવા બુદ્ધિના બથડ ન હોય. બિચારા હાસુ કેવા જ આવ્યા હતા ને દીકરીની માં છે. કીધું ને આંસુ તો હવે આપી દો જમીન. હા જમીન મને તમે અત્યારે કાગળિયા આપી દો ને એટલે હું કરાવી દઉં એમના નામે. એમને એમ જમીન આવી હતી એમ? લ્યો જમીનના કાગળિયા આપી દ્યો. એ 20 વીઘા જમીન કરતા કરતા છે ને તારા બાપને નાકે પાણી આવી ગયું હતું. અને તારે જમીન જોઈ છે એ ઓલી બે દોકડીની હેતલ માટે
એ તો કોઈ દી નહીં મળે. અને એની માં ઈ જ કહી ગઈ કે ખબરદાર રાજને જમીન દેતા નહીં, ભલે ઈ ગમે એટલું કહેતોય. એ હું તો કહું કે ધન્ય છે એ માને કે એણે જમીન આપવાની ના પાડી. અને એક તું બુદ્ધિનો બારદાન. તો હું કરું બીજું? મારી પાસે કોઈ રસ્તો નથી. અને આમે હેતલની હારે લગ્ન કરવા માંગુ છું એટલે જમીન તો આપવી જ જોઈએ. તારી પાસે કોઈ રસ્તો નથી ને તો જા વાટકીમાં પાણી લઈને ડૂબી મર. હા હા, પછી ભલે ને આખું ગામ તમારી વાતું કરતું કે જમીન હારું થઈને દીકરાને મારી નાખ્યો, પણ તમને એનાથી ક્યાં કોઈ ફરક જ પડવાનો છે? દીકરો મરે કે જીવે. ગામ મારી વાતું નહીં કરે. હું જાય ને ત્યારે મારો પાળિયો બનાવશે કે જો માં હોય તો આવી. એ દીકરો ગયો તો ભલે ગયો, પણ જમીન ન વેચી એણે. હા, મોટા અક્ષરે લખાવશે કે દીકરાને મરવી નાખ્યો જમીન હાટુથી, હે ને? મરવી નથી નાખ્યો. પાળિયા ઉપર લખાવે તો જ દેખાય ને બધાને, નકર કેમ દેખાય? એ બધાય છે ને તારા પર થૂ થૂ કરશે કે બે દોકડાની છોકરી હારું થઈને માં પાસે જમીન વેચાવતો તો એમ કહે. તે કાંઈ હું કાંઈ સાઈથી નથી વેચાવતો. મને કોઈ હરખ નથી થતો કે હું આ હંતુય કરું. હા, ઓલા લોકો જમીન માગે છે તો આપણે આપવી જ પડે ને. હવે એમાં હું શું કરું? એ લોકોએ માગી ન હોત તો કઈ હું કઈ થોડો સામે હાલીને આપવા ગયો તો? હા, કાલે તો એમ કે તારી માય દઈ દે અમને તો મારી છોડી દઉં, તો દઈ દેશે તારી માને એને. બેશરમ. સોપ, આ વાતને છે ને તમે વધારે પડતી આગળ લઈ જઈ રહ્યા છો. બાકી હકીકતમાં જમીન આપવાથી વાત પતી જાય એમ જ છે. અને હું કહું છું, આ 20 વીઘા નો આપવી હોય તો હું વાત કરું, આ થોડી આખી પાછી થાય. આ 10 કે 15 વીઘા માની જતો હોય તોય આપણી પાસે થોડું ઘણું રહે. હાચું કહું, આ દુનિયામાં નમાલામાં નમાલો છોકરો હોય ને તો તું છે. એ કોઈ કહે ને તોય તારે સામી સાથે કહેવું જોઈએ કે તારી છોડી મને દેવી હોય તો દે, બાકી મારી જમીનમાંથી હું તને એક તસુ ભાર જમીન નહીં દઉં. એને દીકરો કહેવાય. એ દી વાળે ઈ દીકરો કહેવાય. હા, અહીંયા તો મારા પોતાના દી ફરી ગયા છે તો દી વાળવા ક્યાંથી બેહું? મને એ જ નથી સમજાતું. અને છે ને દીકરાને સમજે ને એને જ માં કહેવાય, બીજા કોઈને નહીં. હા, તમે તો દીકરાને નથી સમજતા ને એની પરિસ્થિતિ નથી સમજતા. મારે નથી સમજવી, તારે એને કહેવું જોઈએ કે જો તું મને હાથસો પ્રેમ કરતી હોય ને તો આવી જા તારા માવતરને છોડીને પહેરેલ કપડે મારી ઓઢણી તને ઓઢાડીશ. એ મરદ માણા એને કહેવાય. તું તો નમાલો છે, નમાલો. પછી આ ઘરમાં આવવા દેવો ને? હા હા, તો કાંઈ વાંધો નહીં. હવે જ્યારે મને મળશે એટલે એની હારે વાત કરી લઈ કે ભાગીને આવેલ, આપણે બે ભાગીને લગ્ન કરી લઈ. મારા બા બેઠા છે, પછી કાંઈ થાય મારા બા હંતું ફોડ લે. હા, કારણ કે તું તો મરદ છો જ નહીં, એટલે બધું માં ઉપર જીવેશ કે મારી માં આમ કહે છે એટલે તું આવી જા. અરે જે મરદ હોય ને હાચો એ એને બાવડું પકડીને લઈ આવે. લે માં, લઈ આવ્યો છું તારી વહુ, બાકીના બધાયની સામે હું લડી લઈશ. આ તે લે માલી માં લડી લે છે, માલી માં પોલી લે છે. ખરા છો આવો બા? છોકરો હોય. હા, ખરા છો તમે. બરાબરના મારી મજાક કરી રહ્યા છો, હે? હા, જ્યારે લગ્ન કરીને બાવડું પકડીને છોડીને ઘરમાં લાવી તો એ તમે જ બોલવા વાળા પેલા આવશો કે માને તો પૂછ્યું નહીં, બાવડું પકડીને આયલો આવ્યો. હું જોઈને આવ્યો છો. તારા જેવી હું નથી, તારા જેવી હું નથી. જા, હું તને વસન આપું છું કે લઈ આવે ને બાવડું ઝાલીને હું લડી લઈશ. તારામાં તો દમ છે નહીં. હું તમને શું કહેતી હતી કે મારા હવે છે ને મારા પપ્પાને ઘેર રોકાવા જાઉં 8-10 દી. હા, તો પણ જઈ આવીને મેં તને ક્યાં ના પાડી છે? જઈ આવવાનું, એમાં પૂછવાનું હોય. તમને ના નથી પાડી પણ તમે હારે હાલો એમ. ક્યાં હારે આવું તારા બાપાને ઘરે? હા, તો બીજે ક્યાં હોય? એ અત્યારે મારે ન મેળ આવે. અત્યારે ખેતીનું કામ કેટલું પડ્યું છે. આ તારે જવું હોય તો જા, અત્યારે હોય સમય આવવાનો. બસ દર વખતે કાંઈક ને કાંઈક બનાસ કાઢતા આવડે, પણ મૂકવા તો આવો, રોકાવ નહીં તો કાંઈ નહીં. એટલે કોઈક દીક મારા બાપુજીને એમ થાય કે જમાઈ આવ્યા આટો મારવા ઘેરે. હવે પણ એમાં મારે શું હારે આવું? અહીંથી બસ આપણા ગામમાં સીધી તારા બાપાના ગામમાં બસ જાય છે, અહીંથી બેસી જવાનું, સીધા ત્યાં ઉતરી જવાનું. તારા ભાઈને કહેવાનું આમાં લેવા આવી જાય, બીજું હોય શું આમાં? મારે આવવું પડે એમાં. એ તો મેં જોયું છે ને મને ખબર છે બસ આવે, પણ કોઈક દીક હારે આવો ને તો સારું લાગે. હા, હર વેલમાં. હા, પણ કારે કંઈક પ્રસંગ હોય જાય તો સારું લાગે. આમને હું મારે આવવાની જરૂર છે? તારે રોકાવા જવું છે, બરાબર? તો મારે તો રોકાવું પહોંચ થાય નહીં. અહીં ખેતીનું કામ હોય, બાપાથી ખેતીનું કામ થાય. હવે તો હું તમારા કુટુંબમાં એમ કહે તો હાલશે ને કે પ્રસંગ હોય તો તમારા કુટુંબમાં બધાને ઘેર આવે, કામ વગર હું જાવું? અરે પણ તારી પાસે થોડું વાડીનું આ તારી માથે બધું ભાર હોય, આ બધું મારી માથે ભાર હોય, એટલે મારે બધા વહીવટ કરવાનો હોય, એટલે રોકાવું પડે મારે. હા, તો વાડીમાં છે ને એક દી મજૂર કામ કરી લે હે, એક દી માથે નહીં રહ્યો ને તો હાલશે. બાકી બાપુજીને કહેજો, બાપુજી એક દી મજૂરની માથે રહે. સારું, વાંધો નહીં. જોઈએ છે કાંઈક હું
મેળ કરું છું તારી હારે આવવાનો. મૂકવા આવી ખાલી, રોકાય નહીં. હું પેલા કહી દઉં તને. હા એક દીધ રોકાવો ને એક રાત તો. મારે હું રોકાવું? તને મૂકીને આવતો રહે ને બપોર જમીન વીયો આવી હું. પણ આખા ગામના મારા બાપુજીને કઈ તમારા જમાઈ કોઈ દી આવતા જ નથી. કોઈક દી આવો અહીંયા ગામમાં બેસીને ઘેર જાવ ને અમારા હગાવાલામાં તો સારું લાગે. એ સારું, હવે આવી બસ, હવે રોકાય એટલે. ભાઈ હું છે પણ હું રાડ્યું નાખશો? હા તમે શું કર્યું છે તમને ખબર છે ને? મેં શું કર્યું? મેં હા દેવા આગળ તમે એની જમીન પડાવવાની વાત કરી છે ને? હા તો કરીશ. તમે હું હા, ખોટું તો કર્યું? તમને શરમ ના થાવતી? તો આમાં તાળું કઈ હું કામ નાખશો એટલી બધી? હા તમે તમારું બેનનું ઘર બંધાવવા પહેલા સળગાવવા માંગો છો. એટલે પણ હવે આમાં ઘર બાંધવાની ખળગાવવાની ની ક્યાં બધી વાત આવી? હવે એની પાસે જમીન માંગી, બીજું માંગ્યું હું? હા હા તમારા હાટુ બા મારી રાખડીની કિંમત આટલી જ હતી. હા 20 વીઘા જમીન. અરે જમીન તારી રાખડીની કિંમત નથી હો. આ જમીન એ દેવા પાયા માંગી છે, એને તારી લગ્ન કરવા છે, અને મેં માંગી એમાં ખોટું શું કર્યું મેં? હા તો આ તો એવું જ થયું ને કે હું દેવા હારે લગ્ન કરું અને તમે મારા હાઈટની 20 વીઘા જમીન વેચીને મારો સોદો કરો. આમ જો તું બોલોમાં છે થોડુંક ધ્યાન રાખ હો. તારે છે ને તારી મર્યાદામાં રહેવાનું. અમે જે કરતા હોય ને બરોબર જ કરતા જો હોય. હવે જમીન લીધી છે ને તો પરિણામ સારું નહીં આવે હું તમને કહી દઉં છું. પરિણામ સારું નહીં આવે? હે તો શું કરી લે તું? શું કરી લે તું? હું દવા પીને મરી જઈશ અને આવડો મોટો પત્ર લખતી જઈશ કે મારા મરવાનું કારણ મારો ભાઈ છે. હા તો દવા પી જાજે ને મરી જાજે. આ ધમકી છે ને મને ખોટી નહીં આપવાની હો. બીતો બીતો ને તારી ધમકી થી દવા પીવા વાળી. તમે આ હું બોલો તમને ભાન છે? તમે તમારી બેનની સામુ આ શબ્દનો ઉપયોગ કેમ કરો છો? તો આ હું બોલે ને ભાન છે ને દવા પીવાની વાત કરે છે. તમે એવું કરો તો એ બોલવાના જ છે ને. અને બેન તમે કોની વાહે ભાગવત કરો છો? બે વાહે ભાગવત કરો જ ને એવું બધું છે. તો મારે શું કરવું? એને મિલકત સિવાય બીજું કાંઈ દેખાય છે? એ તારે છે ને એનો ઉપરનો લેવાની જરૂર નથો. એને શીખવાડ કે મોટા ભાઈ અમે કેમ બોલાય એમ. એ જે બોલે છે ને એ બધું બરાબર જ બોલે છે. એટલે હું એની હારે છું એ બાબતમાં. હા અને તમને પહેલા પણ કીધું તું ને હજુ પણ કહું છું કે તમે જમીનની આ મોહ મૂકી દો તો સારું છે. તમને તમારી બેનનો પ્રેમ નથી દેખાતો કે તમને 20 વીઘા જમીન જ દેખાય છે? અરે મરશે ને ત્યારે જમીન ગળે બાંધીને લઈ જાય કા ભાઈ? હા લઈ જાઉં, બધું લઈ જાઉં. આ તમે તો ઠીક પણ બાપુ પણ તમારી વાતમાં આવી ગયા ને? અરે બાપુને ખબર છે ખાસું છે ને ખોટું છે. હે હી ભિખારીએ તારી ઉપર નજર બગાડી. હા મોટા ઘરના સપના જોવે છે એનો જમાઈ બનવાના. હે તો એને એની ઓકાત તો બતાવવી પડે ને. કાલ સવારે તમારા ઘરે દીકરી થાય તો તમે આ કરશો તમારી દીકરી હારે? અરે મારી દીકરીને આવી કરવાની જરૂર જ નહીં પડે, કારણ કે એની માટે તો હું રાજકુમાર ગોતી લે. હા તારી જેમ છે ને આ ભિખારી નહીં ગોતવા દઉં એને. ભિખારી છે ને એટલે જેની પાસે 20 વીઘા જમીન છે અને એ જમીન તમે લેવા ગયા છો કા? હા તો અને પણ દીકરી માટે રાજકુમાર ને કયો ને તો હું તો એમ જ કહે કે હું આખી જિંદગી વાંજણી રહી પણ મારી ઘરે ભગવાન દીકરી ના આપે. જો તમારે આવું જ કરવું હોય ને તો તું બોલવામાં ધ્યાન રાખ. રેવા દો ને ભાભી. આ તમે એક માણા હારે વાત નથી કરતા, એક રાક્ષસ હારે વાત કરો છો જે હેતલ! માત્ર ને માત્ર મિલકતનો ભૂખ્યો છે. અરે કોકના પેટ ઉપર પાટું મારીને તમે ક્યારે સુખી થાઓ? અરે અમે ભલે દુખી થઈ, એનો વહીવટ તમારે કરવાની જરૂર નથી. અને છે ને મર્યાદામાં રહીને વાત કરવાની. કોની સામે હું બોલું ને એનું ભાન હોવું જોઈએ. આ તમે મર્યાદા ઓળંગી ને તો હવે હું પણ મારી મર્યાદા ઓળંગીશ. હેતલબેન, એટલે તું કરી હું લે? હે ધમકી આપે છે મરવાની? હા તો મરીને બતાય. આ મરવું છે ને હેલું નથી, ખાલી કહેતા સારું લાગે, એ મરાતું નથી એમ. બેન ખોટી ધમકી આપે છે મને તમે તે. ગમે એ બોલશો એને કઈ ફરક નથી પડતો. એને બેનો દીકરીઓની કઈ પડી જ નથી. બસ એને તો મિલકત જ દેખાય છે. એટલે તમે છે ને ખાલી ખોટી વાત કરવાની એની પાસે રહેવા દ્યો. હા તો બસ હવે એ આજ પછી મારું મરેલું મોઢું ન જોવે ને તો હું પણ એની બેન નહીં. હા હેતલ જા બેન. મરી જા જા. ખોટે ખોટી ધમકી આપે છે મને, મરી જાવ. શું બોલો છો તમે? ઈ તો જોવો તમે કોની સામું બોલો છો ઈ. ઈ હું બોલે છે એનું ભાન છે ને? મરવાની વાતો કરે છે મારી સામે, મને ધમકી આપીને બીવડાવે છે એટલે હું બી જાવ એવો છું? વાત કરે તે. નહીં ને હાચકનું પગલું ભરી લીધું તો એને. હા તો કઈ નહીં, નાઈ નાખશું એના નામનું, બીજું હોય હું ન્યા? રાજ તમે માણા છો કે જનાવર છો? તમારું દિલ કેવું છે? પથ્થરનું છે. કેવું છે? પથ્થરનું છે. હા અને તારે છે ને સલાહ નથી દેવાની જરૂર, એને સંભાળી જા. તો કાલ સવારે તમે મને વેચવા ઉપર છો ને જમીન હાટુથી. કોક તમને કહે કે હું તને 40 વીઘા જમીન આપું તો તમે તમારી બાયડી નહીં વેચી નાખશો ને 40 વીઘા જમીન હાટું? હું બોલે છે એનું ભાન છે તને? હે હું બોલે એનું ભાન છે તને? હું જે બોલું છું ને એ બધું બરાબર જ બોલું છું. મને બધી ભાન પડે છે. મારી વાત કાન ખોલીને સાંભળી લે. તારે છે ને હેતલનો પક્ષ લેવાની જરૂર નથી. હા ઘરમાં અમે બાપ દીકરો કહીએ ને એમ જ થવું જોઈએ. અને એનું ઉપરાણું લીધું છે ને તો જાણ રાખજે, તારું ગળું દબાવી દેતા મને વાર નહીં લાગે. જા. તો મારી નાખો, મારી નાખવી હોય તો, પણ સાચું છે ને એ જ હું તમને કહીશ.
ગાંડા થઈ ગયા છે બધા ગાંડા. હા ઓલાની 20 વીઘા જમીન હું લઈ છે એ આખું ઘર માથે લીધું છે. મરી જાય તો ભલે મરી જાય, બાકી જમીન તો મૂકવાની થતી જ નથી. હેતલ, હા હું વાત કરવી છે. તું કહેતી હતી કે તારે આજે ફેસલો કરી નાખવો છે. કઈ વાતનો ફેસલો કરવા માગે છે? હા ભાઈને જમીન જોતી છે ને, એ વાતનો ફેસલો કરવો છે મારે. જો મેં નક્કી કરી જ નાખ્યું છે. હા તારો ભાઈ હવે મારી પાસે આવશે ને એટલે એને જેટલી જમીન જોતી છે ને એ જમીનના દસ્તાવેજ હું ઘરમાંથી ચોરી કરીને એને આપી દઈ. અરે ઘરમાં ને ઘરમાં કોણ ચોરી કરે? હું કરી મારા પ્રેમને ખાતર થઈને. મારા બા છે ને એમ કાંઈ સીધી રીતે માનવાના નથી, અને આમે મેં મારી રીતે હંધાય પ્રયત્ન કરી જોયા છે. એટલે મારે તારી હારે લગ્ન કરવા હોય તો જમીન આપવી જ પડશે. અને જમીન માટે થઈને હું તારું અને મારું આ જુદા થવાનું ક્યારેય સ્વીકાર નહીં કરી શકું. એ તો હું સ્વીકાર નહીં કરી શકું, પણ બા પણ એની જગ્યાએ હાસા છે કે આવી રીતે જમીન દઈ દીધે બધી વાતમાં કાંઈ નમી થોડું જવાનું હોય. હા તો મારા ભાઈને અને મારા બાપુને સમજવું જોવે, પણ નથી સમજતા. એટલે હવે મારે એ વાતનો જ ફેસલો કરવો છે, કાં તો આર કાં તો પાર. એટલે તું એની વાત કરે છે ભાગી જઈને લગ્ન કરવાની? ના ના, હું આટલી બધી કાયર નથી કે તમારી હારે ભાગી જાઉં. અરે એમાં કાયરતા કઈ વાત નહીં. હા ભાગીને લગ્ન કરી લેવું તોય આપણે બે તો એકબીજાની હારે રહી શકશું ને. અને આમે રહી વાત જમીનની તો જમીને નહીં આપવી પડે મારે તારા ભાઈને. ભાગીને લગ્ન કરવા એ તમને મંજૂર હશે? મને નથી. મારે તો બે પરિવારની રાજી ખુશીથી લગ્ન કરવા છે. મારા ભાઈનું પણ હસતો ચહેરો જોવો છે ને મારા બાપુનો હસતો ચહેરો જોવો છે મારે. એ વાત તો ભૂલી જ જા. એ વાત તો એક જ રીતે શક્ય છે કે મારી હંધી જમીન હું એમના નામે કરાવી દઉં, અને આ વાત કોઈ કાળે શક્ય નથી. એટલે ભાગીને લગ્ન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. હવે મેં ઘરે વાત કરી જ હોય, પણ મારા ઘરે તો કોઈ માનતું નથી. એટલે મારી પાસે એક જ રસ્તો છે કે હું અનાજમાં નાખવાના ટીકડા ખાઈ જાઉં. અરે કેવી વાત કરે છે તું? હા મરી જવાથી આ વાતનો ઉકેલ આવી જાય? તને શું લાગે છે તું મરી જાય તો હું જીવી શકી તારી વગર? હેતલ, આ મરવાથી કંઈ નથી થવાનું. તારે અને મારે ભેગા રહેવું હોય ને તો આ વાતનું સમાધાન કરવું પડશે, અને સમાધાન કોઈ કાલે શક્ય નથી. એટલે હજી કહું છું, મરણ કોણ સ્વીકારે? કાયર હોય ને એ જ મરણ સ્વીકારે. અને આમે અને ભાગી જવું ને એમાં કોઈ કાયરતા નથી. હા ભગવાન કૃષ્ણએ કીધું છે કે તમને કોઈ પાત્ર ગમતું હોય અને એ તમને પ્રેમ કરતું હોય ને તો એને લઈને ભાગી જવું સારું. અને આમે હું તને દિલથી પ્રેમ કરું છું એટલે હું તને લઈને ભાગવા તૈયાર છું. વાત રહી આ સમાજની અને લોકોની તો એની સામે હું લડી લઈ. બાકી જો તને કાંઈ થઈ ગયું છે ને તો તારા ભાઈને કે તારા બાપુજીને જીવતા નહીં મેલું, યાદ રાખજે. પણ દેવાંગ, આ વાત હવે આપણા બે વચ્ચેની નથી રહી. આ વાત એક ભાઈ બહેનના સંબંધની રહી છે. હા ભાઈએ તમને આપીને મારો સોદો કરવા માંગે છે મારો ભાઈ. હા તો હું એ સોદાનો સ્વીકાર કરું છું ને. મેં ક્યાં વિરોધ કર્યો છે? પણ નથી કરવા દેવો ને મારે સ્વીકાર. આવી રીતે આસાનીથી જો બધા જ આવી રીતે સોદો સ્વીકારતા રહેશે ને તો દીકરી વેચાતી થઈ જશે. હેતલ, હેતલ સમજવા તૈયાર થા ને. હા જો હું છે ને અઠાણે જ મારા બાને જઈને વાત કરું છું. હું ગમે એમ કરીને બાની ભાઈથી અત્યારે કાગળિયા લઈ જ લઈ, બરોબર? અને હમણાં તારી ઘેરે આવું છું, તારા ભાઈને મળી લઉં છું. મારા ભાઈને જમીન નથી દેવી બસ. અને જો કદાચ હું મરી ગઈ ને તો તમને મારા કરતાંય સારું પાત્ર મળી જાય. તમે ચિંતા ન કરતા. પણ હું મારા બાપુને અને મારા ભાઈને સબક તો શીખવાડીને જ રહીશ. હેતલ, હેતલ મારી વાત તો સાંભળ. હેતલ, આજે સાંજે મોટર ચાલુ કરીને પેલા પાઈ દેવું જોઈએ. હવે હાવ હુકાઈ ગયું છે આમ તો. હા હા પાઈ દેજે, હુકાઈ ગયું છે બધું, પાણી પાવું પડે એમ છે. જો હવે કોરું થઈ ગયું છે. હા સાચી વાત છે. આ પાઈ દેવું હો. હા હું ઈશાર્યું તે હવે એનું લે હું હેનું? હા જમીનનું. હા જમીન તારે દેવાની છે કે પછી મારી બેનનું હક પણ બીજા કરી નાખવા? માગા બહુ આવે છે લા.
સો રાજભાઈ આ તમે થોડી રાહ તો જુઓ. આ કાંઈ થોડી બધું હેલું છે કે જ્યારે હોય ત્યારે તમે સીધા આવીને એમ કહો કે આ જમીન મને આપી દે ને હું તમને આપી દઉં, જમીન તમારી થઈ જાય, એવું તો નહીં થાય ને. હા પણ આપણે કાંઈ વાંધો નહીં, તો મારે કાંઈ ઉતાવળ ને, તો મારે તો અહીંયા માગ આવે છે મારી બેનના. મારે એક બીજું માગવું આવ્યું છે, એને મને કીધું છે 100 વીઘા દેવાનું કહે છે. આ તો મેં ના 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 માગું નહીં કરાવતા ક્યાંય, અને કોઈનું આવે ને તો હમણાં ના પાડી દેજો. હું તમારી બેનને બહુ પ્રેમ કરું છું અને એની માટે હું આ જમીન આપવા તૈયાર છું, હું આપી જ દઈ. પણ મારે છે ને મારા બાને મનાવવા પડે એમ છે. આ શું છે કે મારા બા છે ને કોઈ વાતે માનવા તૈયાર નથી થતા. હવે એનું તો મારે શું કરવું હે? આ તારા બા તો માને નહીં, કદાચ વરો 2 વરો વિયા જાય તો મારે મારી બેન જવાન થઈ છે અને જ્યાં પરણાવી તો પડે ને. હે માની જાત મારા બા છે ને માનવા તૈયાર જ હતા, પણ આ કોણ જાણે કેમ હા તમારા ઘેરથી તમારા બા આવ્યા હતા. આ બા આવીને હંધું સમજાવી ગયા છે અને એમ કીધું છે કે મારા દીકરાને છે ને જમીનનો એક ટુકડો નહીં આપતા. એ છે ને હંધાઈ નાટક કરે છે. હા બસ ત્યારથી બાનું મગજ ફરી ગયું છે. એટલે બાએ તો ચોખા શબ્દોમાં કીધું છે કે જમીનમાંથી કાંઈ નહીં મળે. હવે એને મારે સમજાવવા, એમાં થોડું ઘણું તો આકરું પડે કે નહીં ભાઈ? હે એટલે મારી બા તારી ઘેરે આવ્યા હતા, હારી વાતની મને જાણ કેમ ન થઈ? હા તો તારે બાને કહેવાય ને મારે હેતલારે લગ્ન કરવા છે. હા બધું તારે કેવું પડે, કાંઈ હું તો કહેવા ન આવું. માયનું મારા બા તારે ઘેરે આવ્યા કદાચ ના પાડી હોય તો તું એનું ગણ તો તારે ભેગું ન થાય ને. એ કામ કરીને હા વાત ને તો અહીંયા માંડી હોય બરાબર. હું મારી બેનનું હક પણ છે ને 100 વીઘા વાળા કર નાખું. અરે ક્યાંથી પણ માંડી ક્યાંથી વાળું? માંડી વાળવાનું નથી થતું. એટલા સારું તો તમને હંધી હકીકત કહું છું. અને આમ જુઓ હા તમારા બા આવ્યા હતા ને એણે તો એમે કીધું છે કે આમાં છે ને આ તમારા બાપુજી, ખાસ તો તમારા બાપુજીનો હાથ છે. એ કોઈ વાતે માનવા તૈયાર નથી થતા અને એટલા સારું થઈને તમે જમીન માગો છો. જોકે તમારો કાંઈ વાંક નથી. હા થોડું ઘણું તો લેતી દેતીનો વ્યવહાર કરવો જ પડે ને, એટલા સારું તમે જમીન માગો છો. પણ આ મારા બા છે ને આ હાંધી તમારા બાની વાત સાંભળીને બેઠા છે ને, એટલે કોઈ વાતે મારી વાત નથી ઉકલાવા દેતા. હા તારી બાને બુદ્ધિ નહીં હોય એવું લાગે છે, કારણ કે દીકરાની ખુશી નહીં જોઈ શકતા હોય. હા મનગમતી છોકરી ઘરમાં આવે, હા દીકરો રાજી થાય તો કઈ માને હરખ ન હોય. મારા બાને જરાય હરખ ન હોય. મારા બા તો છે ને ઉલટાના રાતા પાણીએ રોવે એમાંના છે કે મારો દીકરો છે ને 20 વીઘા જમીન આપીને આ છોડીને લઈને આવ્યો છે. બોલો એને જમીનની પડી છે, એના દીકરાની કાંઈ પડી નથી. હવે જો ભાઈ આમાં છે ને વાતની એક વાત, હવે મારે છે ને બહુ ઉતાવળ છે. મારે જલ્દી અમારી બેનના લગ્ન કરવા પડે એમ છે. ના 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 આપણે કાંઈ જલ્દી નથી કરવી. થોડી ઘણી ધીરજ રાખો ની ભાઈ. જો થોડી આમ જુઓ આ મહિનાની જે ઉપજ આવશે ને મારી, આ હમણાં બધો પાક પાકી જાય ને એટલે હું જે કાંઈ પણ ઉપજ આવશે ને એમાંથી 20% તમને આપી. બસ એ મારે 20% બકા કાંઈ જોતા નથી. 30% આપી. અરે 50% આપતો એની મારી વાત સાંભળી લે. આ જમીન તારે મને જો આજને દેવાની થતી હોય તો લગ્ન થાહે, નકર ભૂલી જા. બાકી 100 વીઘાનો ખાતેદાર તૈયાર જ છે. કહે છે આગળ હા પાડું એટલે મારા નામે 100 વીઘા જમીન. પણ આ તો મને એમ છું કે ભાઈ તું મારી બેનને પ્રેમ કરીશો અને મારી બેન તને પ્રેમ કરે છો, કે તમે બે પ્રેમી પંખીડા ભેગા થતા હોય તો એમાં રાજી છો એટલે હું મનાવું છું. બાકી મારા બાપાએ મને ચોખ્ખું જ કીધું છે કે આપણે ભિખારીને છોકરી દેવી જ નથી. આ તો હું તમારા પ્રેમ હાટો તમને મનાવું છું. ભિખારી નથી હો. આ 20 વીઘાનો ખાતેદાર છું. પણ જુઓ હા તમે જ કહો મારી જગ્યાએ તમે હોત તો તમે શું કરત? હું કરું? હું તો આપી દો તરત જમીન 20 વીઘા. એમાં અહીંયા શું છે, જમીનને હું ધોઈ પીવી છે? મનગમતી બાયડી મળતી તો જમીનને હું ધોવાની હોય? આ તારી બાની વાત તું માન, બાકી હું ન માનું, મારા બાપનું ન માનું. બસ હું એવો માણ. હા બરોબર છે. જો હવે મારી વાત તમારા બાપનું ન માનો ને તો મારી માનું તો મનાય જ નહીં. હા સાચી વાત છે તમારી. હું તમારા પક્ષમાં જ છું. આ હંધી જમીન છે ને આજને આજ જોવે ને તમારે. હા આપી. હા જમીન તમને આપી સમજો. હાલો હમણાં જ ઘેરે જાઉં છું અને જમીનના હંધાય કાગળિયા લઈને આવું છું. આ તમારી ઘેરે રાખવું કે મારી ઘેરે નક્કી કરો. હાલો હાલ આપણે બે હારે જ જઈએ. હું તારી હારે આવું. પાછા તારા બા કઈ કહે તો મારે જવાબ દેવા થાય. હાલ હું હારે આવું. હાલો. અરે હમણાં જો દસ્તાવેજ તમારા નામે થાય કે નહીં. હાલો. રાજ કેમ નથી દેખાતો? કઈ બાજુ ગયો છે? એ રાજ હવે કે નાનો છે, એને ગામમાં કેટલાય વ્યવહાર કરવાના હોય. ગયો છે કોકને મળવા હાટું થઈને. તે પણ આમ કીધા વગર નો ગયો હોય? આવ્યો નહીં કે આ ટાણાને ગયો છે એટલે પૂછું છું. એ ઘણાય કામ એવા હોય ને ટાઈમે ન પતે અને પતાવીને આવવાનું હોય તો વારેય લાગે.
હા એને તો પાછા કામ બહુ વધારે ને એટલે હોય જ ને. લે આ આવ્યો. આ બેટા આવ. આ કેમ આ ખુશ થતો આવ્યો હોય જ બેટા. આજ કઈ ખારા હમાસર લાગે છે. બહુ સારા સમાચાર છે બાપા, બહુ એટલે બહુ સારા. બોલ બોલ જટ બોલ. હું સમાચાર લાવ્યો છે, બોલ જટ. બોલો દેવલો છે ને હા હા. એની જમીન આપવા રાજી થઈ ગયો છે વાહ. અને આજ જ તે ઈ એના દસ્તાવેજના કાગળિયા લઈને આવવાનો છે. વાહ વાહ. હા, તમને- આ કામ તે બહુ સરસ કર્યું. આ તમને આ ખુશીના સમાચાર લાગે છે. ખુશીના સમાચાર જ કહેવાય ને. આમાં તો લાપસીના આંધણ મૂકવા જોઈએ તમારે. 20 વીઘા જમીન આપણા ઘરમાં આવી. અને ઈ તે પાછી પાણીવાળી. હા. કેટલાય વખતથી એની હાટુ મહેનત કરતા હતા બા. હે? હવે આપણા હાથમાં જમીન આવી ગઈ છે. અને બદલામાં આપણે કઈ દેવાનું નથી પાછું. હા આ હા તો કોણિયા ગોળ લગાડ્યા છે આપણે, આપણને ખબર છે. એ તો આ મહેનત કરીને ખાવ ને આ ક્યાં હાથમાં તમારે બંગડિયું પહેરી છે. બાપા મારા બાને સમજાવો ને, કેટલી મહેનત પડી આમાં ખબર છે ને, કેટલા ધક્કા છે અમારે તમને ખબર છે. આ કાળા તડકાનોની વાડીએ જાઉં કઈ ઓછી મહેનત કરી મેં એની હાટુ તે હે માણી લાગમાં આવ્યો છે. અને મહેનત એટલે એ હું મજૂરી કરવી એટલે મહેનત કરી કહેવાય એમ. એ છે ને મગજ ચલાવે ને એને મહેનત કહેવાય. અને બધા કામ છે ને રૂપિયા એમને નથી બનતા. આ જ્યારે બધું આડું આવશે ને ભોગવવાનું તો એ બધું સમજાય. અત્યારે નહીં સમજાય, અત્યારે તો બધું સારું જ લાગશે. બાપા મારા બા જ્યારે વધી ભોગવવાનું શું કરે? આપણે કઈ કાળા કામ કરીએ છીએ હે? આપણે કેટલી મહેનત કરીને આ બધું પડાવ્યું છે હે? અને આપણે બદલામાં એને બેન દેવાની હતી, પણ ખાલી કોણીએ ગોળ સો પડવા હાટું. અને આ છે ને બધું તારી માં છે ને જૂનવાણી સ્વભાવની રહે. એ મંદિરે જાય ને તો બધા ડોહી બધી આવી જ વાતો કરતી હોય. એ કર્મના ફળ અહીં ભોગવીને જવા પડે ને આમ થાય ને તેમ થાય. એટલે છે ને આપણને એકની કેસેટ સંભળાવ્યા કરે. જુઓ બા, આ હેતલના લગ્ન છે ને આ કોઈ કાળે દેવારે કરવાનું નથી થતા. હા એ તો પણ ચોખ્ખી દીવા જેવી વાત છે. તો પછી આ જમીન હું કામે ને લ્યો છો? તમારે હેતનના લગ્ન નથી કરવા તઈ? કહો એ હું કામ જમીન લીધી નહીં તમને કહું. એ ભિખારીએ મારી બેન ઉપર નજર બગાડી. હા ઘરનો જમાઈ બનવાનું સપનું જોયું. ગામમાં મારા બાપાની આબરૂ છે, 5 ગામમાં પૂજાય છે, અને એ ભિખારીને આ ઘરનો જમાઈ બનવું છે. એની ઓકાત ભૂલી ગયો છો બાઈ, એટલે એને એની ઓકાત બતાવવા માટે આ રમત રમવી પડી. અને આવાને તો છે ને સાણસામાં લેવા જ પડે તો જ સીધા હાલે. નકર તો આવતા જતા બધા છે ને આપણા ઘરમાં મા દીકરી બેનો આવતા જતા બધા છે ને ગામના એના જેવા નઠારા હોય ને એ બેન દીકરી ઉપર નજર બગાડતા જાય. હા સને, હા તમે બાપ દીકરો છો ને આ બહુ ખોટું કરો છો. હા તમને ભગવાન છે ને ક્યારેય માફ નહીં કરે, જોજો. મારું મન છે ને હસોડું માનતું નથી. અરે કાંઈ વાંધો નહીં બા, મન નો માને તો કાંઈ નહીં. આ જમીન આવી જાય એટલે ભાઈઓ આપણે બીજું કાંઈ મનાવવાનું નથી ને આપણે કઈ બદલામાં દેવાનું નથી. આ જમીન આવી ગઈ એટલે રાજ, હેતલબેન દવા પી ગયા છે. હું વાત કરે છે. હું વાત કરું. હા ક્યાં છે? હાલો બાપા. હા જો હેતલ બેટા. હા તે શું કર્યું? હેતલ હેતલ શું થઈ ગયું બેટા તને? હેતલ હેતલ આ તે શું કર્યું પણ? હેતલ મેં તને કીધું તું ને કે હું દવા પી જાય. તે કીધું તું ને. હા પણ કીધું તો પી થોડું જવાય બેટા. આપણે દવાખાને લઈ જઈએ. હાલો 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 ઊભી કરો ને દવાખાને લઈ જાઓ. હાલો ઊભી થા. હાલ લઈ લે. કેમ છે મારી દીકરીને? એ સારું છે. થઈ ગઈ ને તમને શાંતિ? એટલે જ કહેતી હતી કે હવે છે ને આવા તમે કામા કરો છો ને તો તમારી દીકરીને ને તમારે બધાને ભોગવવું પડશે. શું પરિણામ આવ્યું? હા તો ઠીક, ભગવાનની દયાથી બસી ગઈ અને વહી ગઈ હોત તો હા ગામમાં તમે શું મોટું બતાવત? ભાનશે તમને કઈ? એ તો હવે એની નાદાન્યત છે. એણે આવું પગલું નહોતું ભરવું. એની નાદાન્યત છે? આ એનો ભાઈ એને કેટલી ધમકી આપતો તો ખબર છે કે પી લે દવા? પી લીધી ને હાસી? એક કામ કરો, હજી અમને લઈ આવજો એટલે અમે હાહુ હવે પીને ઉઈ જાય અને તમે બાપ દીકરો જલસા કરજો અને જમીન ઉપર તાગડ ધીંગા કરજો અને બધાની જમીન ગળે બાંધી ફરજો.
જમીન 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 ક્યાં ગળે બાંધીને જાવું છે કોણ જાણે? તમને કહું છું, આપો જવાબ. આ મોઢામાં મગ ભર્યા છે? આ દીકરીનો જીવ લઈને રહેત ને તઈ તમને નિરાશ થાત. તારી તો બહુ જીભડી હતી બાપ દીકરાને મોઢામાં, અત્યારે કેમ સિવાય ગઈ? હા, તો સાચી વાત કરશો. અમે કદાચ ગામ આખાની જમીન લઈ લેત ને, અને ઘરમાં તમે બાયુમાળા આવા કમોતે મરી ગયા હોત, તો અમે ગામને હું મોઢું બતાવત. આ જો તમે આ જીદ કરી ન હોત ને તો આ કઈ પરિણામ આવત જ નહીં. આ તમારી જીદને લીધે જ બધું થયું હતું. હું તમને કેટલી સમજાવીને થાકી, પણ બાપ દીકરો ઠાક્યા એકના બે નો થયા. તમને બાયુ માણાને ખબર ન પડે. હા, અમને તો કઈ ખબર જ ન પડે. આ બધી ખબર તમને જ પડે. અત્યારે આ તો સારું થયું દીકરી છે, નો હોત ને તો ખબર પડત. બોલો હવે, બોલવા જેવું કઈ રૂ હોય તો. હા, આ જે કહેતા ને એ અમારા પાપ જ અમારા આડે આવ્યા છે, અને એટલે જ મારી દીકરીએ આ પગલું ભર્યું. આ તો કોઈક ગવઢિયાના પૂન આડા આવ્યા એટલે મારી દીકરી બચી ગઈ. એવું તો ક્યાં કઈ પૂન બૂન આડું આવે જ છે? તઈ તો કેતા હતા એવું કઈ હોય જ નહીં. એ બધું તમને આ લાગે. હા, અમે છે ને રૂપિયાની ભૂખમાં આંધળા થઈ ગયા હતા, ભૂલી ગયા હતા, ભાન ભૂલી ગયા હતા. અમને એમ કે બસ અમારી સામે જે જીદે ચડે કે અમારી ઘર ઉપર નજર બગાડે ને એને તો છે ને પાઠ ભણાવવા જ જોઈએ. બસ એક જીદ લઈને અમે જીવતા હતા, હું અને મારો દીકરો. પણ ભગવાને અમને પાઠ ભણાવી દીધો. અમારી આંખો ખુલી ગયા છે. દીકરીએ આ પગલું ભર્યું ને એટલે અમને આજે ખૂબ પસ્તાવો છે. હા, તો ભગવાનની દયાથી મારી દીકરી બચી ગઈ. જો મારી દીકરી ન બચી હોત ને તો હું તમને બાપ દીકરાને ક્યાંય મેળમાં ન રહેવા દેત. પોલીસના પગથિયા ગણાવત, પોલીસ ચોકીના. એ હજી તમને નહોતી ખબર, બોલતી નહોતી ને ત્યાં સુધી સારી હતી. હા, ભૂલ તો અમે કરી છે, પણ હવે પસ્તાવાથી શું ફાયદો? અમારે આવી ભૂલ નહોતી કરવી જોઈતી. આજે અમારી દીકરી વગર વાંકે બિચારી ભગવાનને ધામમાં પૂગી ગઈ હોત. એટલે જ હું તમને સમજાવીને થાકી કે આયના કરેલા અહીંયા જ ભોગવવા પડે છે. પણ નહીં, તમને તો બાપ દીકરાને એટલો પાવર હતો કે અમારે તો કઈ ભોગવવા જ નહીં પડે, અમારે તો કઈ વાંધો જ નહીં આવે. લ્યો, ખબર પડી ને હવે? હા, પણ એ વખત અમે તાને તામાં જે કંઈ સત્ય હકીકત હતી ને એને અવગણતા હતા, અને તમારી બાયુમાળાની વાતે નહોતા સાંભળતા. પણ ભગવાને પરચો દેખાડી દીધો મારા ઘરમાં, એટલે આજે અમારી પણ આંખો ખુલી ગઈ છે. ક્યારેક છે ને આપણા ઘરના બૈરા વાત કરતા હોય ને એ આપણે શાંતિથી બેહીને થોડીક સંભળાય અને હાસી મનાય. આ બીજા કે ને એ નકરું ન માયના કરાય. હા, અમે તો ખોટું જ કરતા હતા. તમે કેટલી વખત વાયરા, પણ એક જીદ હતી અમારી બેની કે અમારે તમારી વાત કોઈ કાળે માનવા નથી થતી. રાજ બેટા, શું વિચારે છે તું? અને અહીંયા શું કરે છે તું? બાપા, હું વિચારું છું કે ઓલા દેવલા હાટું થઈને મારી બેને દવા પીધી. હવે એ દેવલાને હું જીવતો નહીં છોડું. મારી બેન તો બસી ગઈ, પણ એ દેવો હવે કોઈ કાળે નહીં જીવે. મારી નાખી એને હું મારી નાખી. મારી બેનને એણે પ્રેમ જાળમાં ફસાવી. બાપા, એને હું જીવતો નહીં છોડું. બસ હવે બેટા, હવે એ દેવલાને આપણે અડવાનું નથી થતું. આ જો એની જમીન હજી આપણે લીધી નથી, ત્યાં આપણી દીકરીએ આ હેતલે ઝેર ગોળી લીધું. આટલો બધો પ્રેમ કરતી હશે એ તો આપણને સપને ખ્યાલ નહોતો. પણ બાપા, એના લીધે મારી બહેનને મરવું પડે. હું સહન નહીં કરી શકું. અરે બેટા, પણ એ બે જણા એકબીજાને પ્રેમ એટલો કરતા હોય, આ તો આપણને એની સાથે બદલો લેવાની ભાવના હતી.
પણ ખરેખર એ બે એકબીજાના પ્રેમમાં હોય એ તો આપણને ક્યાં ખ્યાલ હતો? કોઈ દિવસ આપણી દીકરી એ વાતને કળવા જ ન દીધી ને. બસ આ તો આપણે એની જમીન પડાવી હતી એટલે એ બાબતમાં જ આપણો ઝઘડો હતો ઘરના સભ્યો સાથે. પણ બાપા મારું મન નથી માનતું. એ હરામીએ આપણા ઘર ઉપર નજર નાખી અને એના લીધે મારી વાલ સોઈ બેનને વગ ગોળવું પડ્યું. જ્યાં સુધી હું આનો બદલો નહીં લઉં ને ત્યાં સુધી મારા કાળજે ટાઢક નહીં વળે. બેટા હવે બદલો લેવાનો કોઈ મતલબ નથી. જે આપણો જ સિક્કો ખોટો હોય તે બીજાને શું સજા કરવી? આપણી દીકરી એના ગળાડૂબ પ્રેમમાં હશે તો જ એણે ઝેર પી લીધું ને. આ તારા ખીજાવાથી જો એને એટલું લાગી આવતું હોય તો વિચાર કર, દેવલાને કાંઈ પણ કરશું ને આપણે તો એ મોતને ભેટશે અને આપણે દીકરી વગરના થઈ જઈશું. એટલે કહું છું બેટા, છોડ. એ 20 વીઘા જમીન આવી ન આવી શું ફેર પડે છે આપણને? એક તારી બેનને તે કાપડું આપ્યું હતું એમ સમજીને ભૂલી જા બેટા. આપણે એની જમીન નથી જોતી. કોઈ કાળે એ જમીન આપણે ન ખપે. હવે જે આપણી દીકરી ને આપણા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય એવા ખોટા કામ આપણે શું કામ કરવા જોઈએ બેટા? આ તારી માએ પણ જો આજે મને ન કહેવાના શબ્દો કીધા અને મારી આંખો ખુલી ગઈ. હવે તું પાછો વળ ને તો સારું છે બેટા. આ તો કોકનું લઈને પછી આપણે છે ને જવાબ આપવો પડે ઉપરવાળાને અને ભોગવવું પડે અહીંયા. એના કરતાં છોડી દે આ ઝંઝાટ અને આપણી દીકરીની છે ને ખુશીમાં આપણી ખુશી હોય એવું કંઈ પગલું ભરીએ આપણે. હા બાપા, તમારી વાત સાચી છે. હા, ખાલી જમીન લેવાની વાત કરી તા મારી બેને વગ ઘોળી લીધું. એટલે જો હું દેવાને કાંઈક કરી તો મારી બેન જીરવી નહીં શકે. મને જમીનની કોઈ લાલચ નથી બાપા. હા તો હા બદલો લેવા હાટું હા જમીન લેવાની કોશિશ કરતો હતો. હા બેટા, મારી વાલસોઈ બેન આવી રીતે વગ ગોળી લે એવું તો મને સપનામાં નહોતું વિચાર્યું. મને તો બાપા એમ હતું કે એ ખાલી બીવડાવે છે. એટલે મેં ગુસ્સામાં આવીને કહી દીધું કે તું જા દવા પીને મરી જા. હા પણ જો આ તારા એક વખત કહેવાથી એણે પોતાનો જીવ ટૂંકાઈ દેવાની કોશિશ કરી અને મરવાની કોશિશ કરી. અને કાલ હવારે જો દેવલાને કંઈ થઈ જાય ને તો આપણે તો ગામમાં છે ને બેટા ઇજ્જતના ધજાગરા થાય આપણા. સાચી વાત છે બાપા. અને આપણી પાસે જીવવા માટે ક્યાં કમી છે? બધું છે આપણી પાસે. હા, શું કામ આવું ખોટું કામ કરવું જોઈએ આપણે? નથી જોતી જમીન બાપા. હવે નથી જોતી જમીન. હા, મારી બહેનની ખુશીમાં જ મારી ખુશી છે. હા, બદલો લેવાની ભાવનામાં હું ભાન ભૂલી ગયો હતો. હા બેટા, એમાં તારા એકલાનો વાંક નથી. મેં છે ને એમ કહેવાય ને ઓલું વાંદરાને નિશાની દીધી એમ હું આ પાપમાં તારી હાથે ભાગીદાર હતો. પણ બાપા આ પાપ આપણે કર્યું છે ને તો એનું પ્રાશ્ચિત્ય આપણે જ કરશું. હા બેટા, અને આનું નિવારણ જરૂર લાવીશું. અને મારી બેનને જ્યાં જવું હોય ને ત્યાં એને હારે વળાવીશું. હા બેટા. હાલો બાપા, હેતલ પાઈ જાય. હા હેતલબેન, તમે આ શું કરી લીધું? તમને જરાય વિચાર ન આવ્યો? તો હું કરું ભાભી, મારી આગળ બીજો કોઈ રસ્તો જ નહોતો આના સિવાય. પણ આપણે શાંતિથી સમજાવત ને તમારા ભાઈને ને બાપુને. ભાઈ હવે થઈ ગઈ તમને શાંતિ? તમે જ કહેતા હતા ને કે જે દવા પીને મરી જા. જોઈ લીધું પરિણામ? કે હજી તમારે જમીન જોતી છે? કે હજી બધાના જીવ લેવા તમારે? એવું પગલું હું કામ ભર્યું? તો હું કરું ભાઈ? હા, તમે ને બાપુ માનવા તૈયાર જ નહોતા કોઈ વાત. મારી આગળ બીજો કોઈ રસ્તો જ નહોતો. પણ મારી બેન, હું તો ખાલી ધમકી સમજતો હતો કે તું ખાલી કહેશો. મને હું ખબર હતી કે તું આવું પગલું હાસીને ભરી લે.
પણ જો હવે છે ને તારે આવું કાંઈ કરવાની જરૂર નહીં પડે. ઓહો, તારે જ્યાં લગ્ન કરવા છે ને ત્યાં હું ને બાપુ તારે લગ્ન કરાવી દેવું. મારી બેન આવું સપનાભાઈ ન વિચારતી. તું મારી એક ને એક લાગતી બેન. પહેલા જ માની ગયા હોત તો આ દિવસ આપણે જોવાનો વારો જ ન આવત ને. ભૂલ થઈ ગઈ મારી. હું બદલો લેવાની લાયમાં ને લાયમાં મારી લાડકી બેનને ખોઈ બેન. ભાઈ જે થયું એ તને તો તારી ભૂલ સમજાણીને કે તું મારો સોદો કરવા ઊભો થયો તો. હા બેન. દેવાય તને પ્રેમ કર્યો ને એટલે મને આપણી આબરૂ આડી આવી. બાપાનું 5 ગામમાં નામ છે અને હું એને ભિખારી સમજતો હતો. એટલે મને એમ થયું કે જો આના લગ્ન મારી બેન આવે થાય ને તો ગામમાં અમારો ફજેતો થાય. 20 વીઘા જમીન અને એ પણ ભિખારી પાસે કોઈ દી હોય એટલો તો વિચાર કરાય ને તમારે. બેન હવે છે ને તું જેમ કહે ને એમ જ અમે કરીશું. અને તું આ પાસેથી હવે જમીને નહીં લઈ. અમારે જમીન જોતી નથી. ઉલટાની તારા કરિયાવરમાં હું તને જમીન આપી બંધુય આપી. ના ભાઈ આવું ન કરતી મારી બેન, આવું ન કરતી. છો ભાઈ મારે કરિયાવરની કોઈ લાલચ નથી. તમે બસ મને રાજી ખુશીથી અને પ્રેમથી વિદાય આપશો ને તો પણ મને મંજૂર છે. મારે તો મારા પરિવારને હસતો જોવો છે, આવી રીતે દુઃખી નહીં. અને દેવાંગને અને એની બાને કાંઈ જમીનની ભૂખ નથી કે મારી પાસે એ કરિયાવરમાં જમીનની માંગ કરે. ભૂખ એને નહોતી પણ ભૂખ અમને લાગી ગઈ હતી બેન. તે અમે ભાન ભૂલી ગયા હતા. પણ હવે અમારી ભૂલ અમને સમજાઈ ગઈ છે. ઘરમાં અંધાય અમને સમજાવતા રહ્યા પણ અમે બાપ દીકરો કોઈની વાત ન માન્યા. પણ બેન હવે તારા લગ્ન છે ને હવે દેવારે ધામધૂમથી કરશું અને અમારા પાપનું પ્રાયશ્ચિત કરશું. હા બસ લ્યો હવે 2 ભાઈ બેન છે ને રડવાનું બંધ કરી દ્યો તો સારું છે. બાકી હવે મને રડવું આવશે પાછું વધારે. ભાઈ બસ હવે જો તું વધારે રડીશ ને તો હું પણ રડીશ. હા તું હવે ના રડતી. હા તમે રડવાનું બંધ કરો અને તમે રડવાનું બંધ કરો હેતાલબેન. અને રાજી ખુશીથી લગ્નની તૈયારી કરો. અને હવે છે ને તમારી બેનને જે જોઈએ ને એ હંધુય લઈ આવી દેજો અને જેમ કહીને એમ લગ્ન કરજો. મારે તો બસ મારા ભાઈનો પ્રેમ જોતો છે ખાલી. મારો ભાઈ પહેલા હતો ને એવો જોવે છે મારે. મને મળશે? હા મળશે. તારા હંધાય કોડ પૂરા કરી મારી બેન, હંધાય કોડ પૂરા કરીશ. બા આ ગામમાંથી વાવડ મેળા છે કે હેતલે દવા પી લીધી છે. જોકે બચી ગઈ છે. ડાક્ટરે કીધું છે કે વાંધો આવે એવું નથી. પણ બા હાલો ને આપણે ખબર કાઢવા ન જવું જોઈએ. મારે ક્યાંય નથી જવું. આવી છોડ્યું આ તો ઠીક છે એના ઘરે દવા પીધી. અહીં આવ્યો હોત ને તારે ને એને કાંઈ ઝઘડો થયો હોત ને દવા પી ગયો હોત તો મને તો કાળી ટીલી બેહી જાત કે નહીં? હા એવું કાંઈ નહોતા. પણ આ અંધુય છે ને એણે એના ભાઈના કારણે જ કર્યું છે. કારણ કે એનું મન જ નહોતું માનતું કે આવી રીતે આપણે લોકો જમીન આપીએ અને જમીન આપ્યા પછી એ એની બેનના લગ્ન મારી યારે કરાવે અને એટલે જ એણે આ કર્યું હોય છે બા. હા તો એ ની ને એની માની ખાનદાની કહેવાય કે જો જમીનમાં એણે ન કાંઈ રસ લીધો. લ્યો આવી ગયા. હા, હવે હું આવ્યા છો અહીંયા? હજી હું બાકી રહી ગયું? અમે માફી માંગવા આવ્યા છીએ તમારી. હવે માફી હવે માફી માંગવા આવ્યા છો? એની માફી જોઈ છે. જુઓ આ જે થયું ને એમાં ભૂલ અમારા બાપ દીકરાની જ છે. અમે આ દેવાએ મારી બહેને પ્રેમ કર્યો ને એટલે અમને એમ હતું કે આ ગામમાં અમારી આબરૂ જાય કારણ કે અમારું ખોરડું ખમતી ધર અને અમે તમને નાના માણા સમજતા હતા. અને તે બદલો લેવા હાટું મેં 20 વીઘા જમીન માગી હતી. તો હવે આ તારી બેને
દવા પીધી તો હવે કઈ આબરૂ નહીં જાય. હવે ખમતી ધરતે ક્યાં ગયું? હા બેન, અમારી ભૂલ થઈ ગઈ છે. મારી દીકરી અને આ તમારો દીકરો એકબીજાને આટલો ગાઢ પ્રેમ કરતા હશે એની તો અમને સપને જાણ નહોતી. એ પ્રેમ કરતા હતા, ગુનો નહોતો કર્યો. હા, પણ અમને તો એમ કે તમારો દીકરાનો સંબંધ અમારી દીકરી સાથે અમે કેમે કરીને સહન કરીએ, એટલે એને ધાક ધમકી આપી અને જમીનની માંગણી કરતા હતા. પણ હવે અમારે કોઈ જમીનની માંગણી અમારી કોઈ નથી અને અમે માંગણી કરશું પણ નહીં ક્યારે. અને અમારે જમીન જોતી નથી. બસ ખાલી તમે મારી બેનને ખાલી અપનાવી લો. આવી બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યા છે. એમ કેમ અપનાવી લઈ? કેવી વાત કરો છો તમે? બા આજે જમીન હારું થઈને અને તમે લગ્ન ન કરવા દીધા એટલે તમારા ઘરે એણે દવા પીધી. ન કરે નારાયણને એવી દીકરીને અહીંયા લઈ આવીએ, કાલ સવારે આ બેવને કંઈક ન બનવાનું બની જાય તો દવા પી જાય. એટલે મારે તો કાળી ટીલી બેહી જાય ને. મારે નથી જોતી તમારી દીકરી. ના ના બા, એવું ના બોલો બેન. બા એક બાપ થઈને અમે અમારી દીકરીનો કે અમારા સંતાનના અમે એના મનને કે એના અંતરને ઓળખી ન શક્યા. એની સજા તમે આ છોકરાઓને ન દો. અને ભૂલ એક વખત થાય, વારંવાર થોડા કોઈ છોકરાઓ ભૂલ કરે છે અને એ અમારા લીધે છોકરાઓએ આવું પગલું ભર્યું. અને બેન, આ બાપ દીકરાને એની ભૂલ સમજાઈ ગઈ છે તો એને માફ કરી દો ને. ભૂલ સમજાવવાથી શું થવાનું છે? હા, હેતલે દવા પીધી છે, હાલો માની લઈએ કે બસી ગઈ, પણ એ ન બસી હોત તો? અને રાજભાઈ, હું તો હેતલને હાસો પ્રેમ કરતો હતો ને, એની હારુથી ને મારી જમીન આપવાય તૈયાર હતો. પણ જુઓ ને, સીત હંમેશા હાસા માણાની જ થાય. હજી હું ઘરમાંથી કાગળિયા લાવીને સોરીને તમને કાગળિયા આપી દે, એ પહેલાં તો ભગવાને આધી દેખાડી દીધો. જોયું ને હું પરિણામ આવ્યું? હા જોયું. અમારા કરેલા પાપની સજા મારી બેનને ભોગવવી પડી. દેવા, હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું, કહેતો હોય તો. અરે હા બેટા, પણ મારી બેનને અપનાવી લે. એ તારા વગર નહીં જીવી શકે. જો તું એને નહીં મળે ને તો મારી બેન દુનિયા છોડી દે. તારે જોતી હોય તો મારી અંધી મિલકત તને આપી દો, પણ મારી બેનને અપનાવી લે. ના ના, હું હું એવું ક્યારેય નહીં થવા દઉં. હું છું ને, હું હેતલને પ્રેમ કરું છું અને પ્રેમ કરતો રહે. હા, વાત રહી એને અપનાવવાની તો બા, હટાણ સુધી મેં મારા પ્રેમને ખાતર થઈને તમારી હારે હંમેશા લડાઈ જ કરી છે. પણ જુઓ બા, હા જેવી રીતે હેતલ મારી વગર નહીં જીવી શકે ને, એવી રીતે હું હેતલ વગર નહીં જીવી શકું. બા, આજે તમે મને જેમ કહો ને હું એમ જ કરી. તમે રજા આપશો ને તો જ હેતલ હારે લગ્ન કરી. બા માની જાઓ ને, અમારી બાપ દીકરાની ભૂલ થઈ ગઈ. હા બેન, તમે અમને કહેતા હોય માફ કરો. તમે કહેતા હોય તો અમે આમ બાપ દીકરો તમારા પગે પડીને માફી માંગી. બસ અશોકભાઈ, રાજ, અરે પ્રેમ આગળ તો ભગવાન ઝૂકી ગયા છે. હું તો માણસ છું. બસ હું મારા દીકરાને પ્રેમ આગળ જમીન આપીને ઝુકાવવા નહોતી માગતી. બાકી હેતલ તો મારા હૈયે વસી ગઈ હતી. મને હતું મારા દીકરાની ખુશી એ જ મારી ખુશી. પણ એણે મારી માનો સોદો કરવાનું કીધું ને, એટલે હું નહોતી નમતી જરાય. પણ બસ આજે તમે બે જણાએ તમારી ભૂલ કબૂલ કરી લીધી છે ને, તો હું તે તમારી દીકરીને હોશે હોશે મારા ઘરની લક્ષ્મી બનાવવા માટે રાજી છું. બસ વળાવી દ્યો, અમારે કાંઈ નથી જોતું. ભગવાનને દીધું રોટલા તો છે જ તે અમારી પાસે, અને 20 વીઘા જમીન છે, એમાં પેટીઓ રળી લેવું. પણ કોઈ દિવસે ને દીકરીને ખોટી શિખામણ ન દેતા. અને હા, આજ વસન દઉં છું
તમારી દીકરી મારા ઘરની શોભા બનશે ને, કોઈ દી એની આંખમાં હું આંસુ નહીં આવવા દઉં. મને ખબર છે ઘરની લક્ષ્મીની આંખમાં આંસુ જો અમારા લીધે આવે ને તો ઘરનું ધનોત પનોત નીકળી જાય. એ હું ક્યારેય નહીં થવા દઉં, ક્યારેય નહીં થવા દઉં. તમારો ખૂબ ખૂબ વળાવી દો દીકરીને, હું વધાવી લઈશ.